क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું. હું યશ આપની સાથે. આજે છે બુધવાર અને આવતીકાલે એક્સપાયરી, અને એ પહેલાં ઘણું બધું ઇવેન્ટ લાઇન્ડ અપ છે. ઓપનિંગ કેપિટલમાં આજે સમજવાના છીએ ભારતીય માર્કેટ્સ જે ઠંડુ ઓપનિંગ બતાવે છે, ત્યારબાદ શું થશે તે સંકેતો, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. દુનિયાભરના બજારની નજર હાજર રહેશે ટ્રમ્પના ટેરિફ એક્શન પર. આજે રાત્રે ટેરિફની જાહેરાત બાદ તરત જ લાગુ થઈ જશે રેસિપ્રોકલ ટેરિફ. ટ્રમ્પને ભારતથી ટેરિફમાં મોટા ઘટાડાની અપેક્ષા. ટેરિફ અગાઉ ગ્લોબલ બજારમાં સુસ્તી. ગઈકાલે અમેરિકન માર્કેટમાં ન્યૂનતમ સ્તરોથી રિકવરી. જો કે એફઆઈના આંકડા ફરી આવ્યા ખરાબ. ગઈકાલે 6,000 કરોડની વેચવાલી અને નેટ શોર્ટ પોઝિશન પણ વધારી. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત. યુએસ ફ્યુચર્સમાં મામૂલી નરમાશ. એશિયન માર્કેટમાં પણ ફ્લેટિશ કામકાજ. ટાટા મોટર્સની માર્ચ મહિનામાં સેલ્સ રહી ફ્લેટ. જો કે આંકડા અનુમાનથી સારા. કમર્શિયલ વ્હીકલ સેલ્સમાં 3%ની નબળાઈ. હ્યુન્ડાઈ ઇન્ડિયા મોટર્સના ટોટલ મંથલી સેલ્સમાં 2.5%થી વધુનો ઉછાળો. એનએસડીએલને સેબી તરફથી આઈપીઓ લાવવા માટે મળ્યો સમય. જુલાઈ સુધી આવી શકે છે આઈપીઓ. અગાઉ એપ્રિલ સુધી 3,000 કરોડનો આઈપીઓ લાવવાનો હતો કંપનીનો પ્લાન. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું થઈ શકે છે. એકદમ ઠંડુ ફ્લેટિશ ઓપનિંગ તમને આજે જોવા મળી શકે છે. મતલબ દિવસની શરૂઆત જે છે તે એકદમ લિમિટેડ રેન્જમાં થશે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. હવે દિવસની શરૂઆત તો લિમિટેડ રેન્જમાં થશે, પણ આજે રાત્રે ટ્રમ્પ સાહેબ શું બોલે છે તેના પર માર્કેટની નજર છે, અને એટલા માટે આજે નરોવા કુંજરોવાની સ્થિતિમાં આપણને જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટીનું પ્રી ઓપનિંગના બિટ્સ તમને બતાવી દઈએ. ગિફ્ટ નિફ્ટી જે છે તે એવું કહે છે કે અહીંયાથી એકદમ ફ્લેટ ઓપનિંગ થશે. મામૂલી 5 પોઈન્ટની મજબૂતી તમને જોવા મળી રહી છે, એટલે એકદમ ફ્લેટિશ ઓપનિંગના સંકેત તમને બની રહ્યા છે. પણ હા, થોડા એવા લીલા નિશાનમાં છીએ, એ રાહતની વાત. તમે ડાઉ ફ્યુચર્સ તમે જોઈ લો. ડાઉ જોન્સ ફ્યુચર્સ તમને થોડો ઘટાડો બતાવે છે. ગઈકાલે ત્યાં થોડી રિકવરી આવી હતી, અથવા તો કહો કે ન્યૂનતમ સ્તરોથી થોડું બાઇંગ આવ્યું હતું, તેજી આવી હતી મામૂલી. સામે નાસ્ડેક ફ્યુચર્સ જુઓ, એ પણ અત્યારે ઘટાડો બતાવે છે. ગઈકાલે એ પણ સુધર્યા હતા તળિયેથી, તે વાત એક ખાસ આપણે ધ્યાન પર રાખવી જોઈએ. તો ગઈકાલે યુએસ માર્કેટ સુધર્યા, પણ અત્યારે ફ્યુચર્સ તમને ઘટાડો બતાવે છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી એવી મજબૂતીના સંકેત આપે છે. આવો સીધા જઈએ અને સમજીએ એફઆઈઆઈસનું સેટઅપ. સૌથી પહેલાં તો વિદેશી રોકાણકારોએ એપ્રિલ સિરીઝની શરૂઆત શોર્ટ પોઝિશન સાથે જ કરી છે, તે હું તમને જણાવવા માગીશ. ગઈકાલે 65% શોર્ટ પોઝિશન હતી. આજે નવા શોર્ટ પોઝિશન જે છે તેમણે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં એડઅપ કર્યા છે. સમજી લઈએ હિસાબ શું છે. કેશ માર્કેટમાં તેઓ ઓલમોસ્ટ 6,000 કરોડ રૂપિયા વેચીને ગયા. હવે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જો આવી પરિસ્થિતિ હોય તો ડેફિનેટલી ચિંતાનું કારણ છે, અને એટલા માટે થઈને 5,901 કરોડ રૂપિયાની જે મોટી વેચવાલી તમને કેશ માર્કેટમાં જોવા મળી છે, તેના કારણે માર્કેટમાં ગઈકાલે ભય હતો, અને તે ભય તમને જોવા મળ્યો. 0.5%નો ઘટાડો તમને નિફ્ટીમાં જોવા મળ્યો. પ્રોબ્લેમ એ છે કે એફઆઈઆઈઝે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 5 મહિના વેચ્યું. માર્ચમાં થોડી ખરીદદારી કરીને ગયા છે, એટલે કે એકદમ ન્યુટ્રલ હતા તેઓ. અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં તેમણે શુક્રવારે પણ વેચ્યું હતું, અને આ મંગળવારના આંકડા પણ વેચવાલીના છે, જે એવું બતાવે છે કે અહીંયા પ્રોબ્લેમ્સ હવે આવી રહ્યા છે ધીરે ધીરે. સામે ડીઆઈએસે ફરી એકવાર ખરીદવાનું શરૂ કરી દીધું છે, કેમ કે ત્યાં શુક્રવારે પણ ખરીદદારી હતી અને આજે પણ તમને જોવા મળી રહી છે. બસ ઇન્ડેક્સ ફ્યુચર્સ જે પ્રોબ્લેમ અત્યારે ફિલહાલ છે તે આ છે. 1,873 કરોડ રૂપિયા આસપાસની જે છે તે વેચવાલી તમને અહીંયા જોવા મળી. નેટ તમને 2,926 કરોડની વેચવાલી જોવા મળી. એટલે કે તમે જુઓ તો ઓલમોસ્ટ 8,000 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી અહીંયા છે, 8,000 થી 9,000 કરોડ રૂપિયાની. તેવું આપણને અહીંયાથી ખાસ સમજવું જોઈએ. બીજો મુદ્દો, અહીંયા બેંક નિફ્ટીના પણ તેઓએ જે છે તે ખાસ ફ્યુચર્સ વેચેલા છે. સો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના ફ્યુચર્સ તેમણે વેચ્યા, તે એવું બતાવે છે કે ડેફિનેટલી ધેર આર સમ પ્રોબ્લેમ્સ. મિડ કેપ સિલેક્ટમાં કંઈ ખાસ, ફિન નિફ્ટીમાં અહીંયા કંઈ ખાસ એક્શન નહોતું, પણ મિડ કેપ સિલેક્ટમાં તેમણે વેચવાલી કરી છે ગઈકાલે. અને આ તમે ફ્યુચર્સ જુઓ નેક્સ્ટ 50ના, જેમાં પણ થોડી એવી ખરીદદારી.
હવે આવો FI2 ઇમેજ પર, કારણ કે અહીંયા જે ઓપ્શન્સમાં કારોબાર થઈ રહ્યા છે તે સમજવા જરૂરી બને. નવી સિરીઝની શરૂઆત થઈ રહી છે. યાદ રાખો કે એપ્રિલ મહિનો બહુ ટૂંકો છે અને આવી સ્થિતિમાં નેક્સ્ટ FI2 પર આવીએ આપણે તો તેમાં તમને સમજવા મળે કે ઓવરઓલ ઓપ્શન્સનું જે છે તે ખાસ યા તો કવરિંગ થઈ રહ્યું છે યા તો બાઇંગ થઈ રહ્યું છે. તે તમે અહીંયાની ખાસ જુઓ. 10,000 કરોડ રૂપિયા ઓપ્શન્સમાં ગઈકાલે ખેલ થયો છે, જેમાંથી 6,256 કરોડ રૂપિયા નિફ્ટીના ઓપ્શન્સમાં એક્શન તમને જોવા મળ્યું. ત્યારબાદ તમે જોશો તો ઓવરઓલ પરિસ્થિતિ પ્રમાણે બેંક નિફ્ટી અહીંયાથી નજર કરો 3,726 કરોડ રૂપિયા આસપાસની તમને ખરીદદારી જોવા મળી છે ઓપ્શન્સમાં. આ તો તમારા માટે થઈને સરપ્રાઇઝ જ કહેવાય, કારણ કે મંથલી એક્સપાયરી છે અને મંથલી એક્સપાયરીના હિસાબથી પુટ કવર થઈ ગયા ને એ હું તમને આગળ બતાવીશ બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં. બટ ડેફિનેટલી દેર આર સમ પ્રોબ્લેમ્સ અને આ નિફ્ટી માટે પણ પ્રોબ્લેમ અહીંયા ખાસ બની રહ્યું છે. હવે તમે આવો અહીંયાથી ખાસ 60 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ વેચ્યા છે ફિન નિફ્ટીના. ગઈકાલે બહુ મોટો ઘટાડો હતો બાય ધ વે ફિન નિફ્ટીમાં. 79 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ જે છે તે તેઓ ખરીદીને ગયા છે મિડ કેપ સિલેક્ટના, અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સ 4 કરોડ રૂપિયા આસપાસ ખરીદ્યા છે. હવે તમે જુઓ આ 1,128 કરોડ રૂપિયા આસપાસની તમારી સ્ટોક ફ્યુચર્સની ખરીદદારી છે. હવે કોન્ટ્રાસ્ટ જુઓ તમે, ઓપ્શન્સ અને ફ્યુચર્સ અને કેશ બધા જ માર્કેટમાં મંદી, પણ સ્ટોક ફ્યુચર્સના હિસાબથી જે છે તે અહીંયાથી ખાસ એડઅપ કરવામાં આવ્યું છે, એટલે પરિસ્થિતિ સારી કહેવાય સ્ટોક ફ્યુચર્સના હિસાબે. સ્ટોક ઓપ્શન્સમાં બેઝિકલી સામે હેજિંગના હિસાબથી વેચવાલી જોવા મળી રહી છે. તો સ્ટોક ફ્યુચર્સમાં 1,100 કરોડની ખરીદદારી થોડું હાઇલાઇટ જરૂર કહેવાય. આપણો વિક્સ પણ ગઈકાલે વધેલો હતો અને ડેફિનેટલી વધે, કારણ કે આપણે ઇવેન્ટમાં જઈ રહ્યા છીએ મોટી. ત્યારબાદ RBI દ્વારા પણ વ્યાજદરોની અનાઉન્સમેન્ટ થવાની છે. તો આ બધી જ સ્થિતિને જોતા અત્યારે ફિલહાલ થોડું ટેન્શન માર્કેટમાં છે. તો આ થઈ ગયું તમારું FIIsનું સેટઅપ, જે કહે છે કે ડેફિનેટલી દેર આર સમ પ્રોબ્લેમ્સ, પણ સ્ટોક ફ્યુચર્સની ખરીદદારીથી થોડી હોપ્સ પણ બને છે. પણ હવે સમજીએ કઈ રીતે આગળ જતા ડિસિઝન એમનું આવતું જોવા મળે છે. પણ હવે આપણા સૌ કોઈની નજર નિફ્ટી પર હોવી જોઈએ. ગઈકાલે શું થયું પહેલાં તો તમે એ સમજો. ગઈકાલે ફરી એકવાર વેચવાલી આવી. તમે લોંગ વીકેન્ડ પછી આવ્યા હતા. ઓવર ધ લોંગ વીકેન્ડ તમારા સોમવાર અને શુક્રવારના માર્કેટનું જે હેન્ડઓવર હતું એ ખરાબ હતું, સારું નહોતું, અને એટલા માટે તમને ગઈકાલે બહુ શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું. 1.5% આસપાસ નિફ્ટી ઘટીને ગયો છે. ઉપર તમે જે છે તે ખાસ કોશિશ કરી હતી 23,600 ને ઉપર જવા માટેની, પણ સફળતા તમને એવી ખાસ મળી નહીં. અને 23,622 જે તમારા માટે આ 200 દિવસની મૂવિંગ એવરેજ છે તે એક હર્ડલ સાબિત થયું. તો 1, 2, 3, 4, 5 દિવસ તમે 23,622થી નીચે આવી રહ્યા હતા, અથવા તો ત્યાં કંઈક ને કંઈક રીતે અટકી રહ્યા હતા. 23,622 ત્યાંથી સપોર્ટ તમારો આ 100 દિવસની મૂવિંગ એવરેજ બનતો હતો, અને એ 100 દિવસની મૂવિંગ એવરેજ એટલે 23,387. એક વખત ફરીથી લખીએ જરા, 23,387. થયું એ કે ગઈકાલે તમે એટલો શાર્પ ડાઉનવર્ડ્સ મૂવ જોયો કે જેમાં તમે 100 દિવસની મૂવિંગ એવરેજ જે 5 દિવસથી તમે મેન્ટેન કરી રાખી રહ્યા હતા તેને તોડી દીધું પહેલાં, અને તે બાદ નીચે એક મોટો સપોર્ટ એરિયા ટ્રેન્ડ લાઇનના હિસાબથી હતો, તે હતો 23,300, તે પણ તોડ્યું. 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી હતી 275, તે પણ તમે તોડી, અને છેક નીચે 50 ડેમાને નજીક આવી ગયા છો, જે છે 23,117. એટલે આજે તમારો ઇન્ટ્રાડે સ્ટોપ લોસ જે છે તે 23,117 થાય, પહેલી વાત. બીજો મુદ્દો, ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ લેવા માટે આપણી ટ્રેન્ડ લાઇન પણ 23,100 પર જ છે. તમે આજે બીજી ગ્રીન લાઇન અહીંયાથી ખાસ જુઓ છો, જે આપણે પહેલેથી મંથલી ચાર્ટ્સના હિસાબથી બનાવીને રાખી છે તે. એટલે એક આ 23,100 અને આ 23,300, આ એક કન્જંક્શન ઝોન છે, અને આમાંથી કઈ રીતે હવે બહાર આવે છે, કેમ કે ગઈકાલનો ક્લોઝ પણ તમારો આ બંને જે કન્જંક્શન ઝોન છે તેની વચ્ચેનો છે. એટલે 23,117 બહુ મોટો સપોર્ટ એરિયા છે, તે ધ્યાન પર રાખવો જરૂરી બને છે. એકવાર અહીંયાથી બાઉન્સ બતાવવાની કોશિશ પણ કરી શકીએ, પણ અત્યારે ફિલહાલ જોખમ લેવા જવું નથી, કારણ કે માર્કેટનો ટ્રેન્ડ ઓવરઓલ ઘટાડાનો જ છે. તમે અહીંયાથી ટોપ આઉટ થઈ ગયા હતા અને એ લેવલ તમારું 23,800નું હતું. 23,800 એક વખત આવ્યું હતું, ને ત્યારબાદ તમે વેચવાલી જોઈ રહ્યા છો, જે નીચે તમે 23,165નો ગઈકાલનો ક્લોઝ જોયો, રાઈટ? એટલે ત્યાંથી તમે ખાસા એવા કરેક્ટ તો થયેલા જ છો. એટલે હવે અત્યારે ટ્રેન્ડ ઓવરઓલ સેલ ઓન રાઇઝનો છે,
પણ માર્કેટમાં અત્યારે જોખમ બહુ વધારે છે. અને ગઈકાલે પણ તમને યાદ હોય તો હું લાવો ચલો 15 મિનિટના ચાર્ટ જ જોઈ લઈએ આપણે. ગઈકાલની વોલ્ટિલિટીને એક વખત સમજીએ. કેટલી બંને તરફની મૂવ જોવા મળતી હતી તે જુઓ તમે. દિવસની શરૂઆત થઈ ત્યારબાદ 15 મિનિટના ચાર્ટ નિફ્ટીને આપીશું તમને. 15 મિનિટના ચાર્ટમાં તમે જોશો કે દિવસની શરૂઆત થઈ ત્યારબાદ બંને તરફની મૂવ તમને જોવા મળી હતી. પણ પછી શાર્પ સેલિંગ આવી. જુઓ દિવસની શરૂઆતમાં પહેલાં મજબૂતી હતી, સારી મજબૂતી જોવા મળી ઇનફેક્ટ, જેના કારણે તમે દિવસના ઉચ્ચતમ સ્તરો જે છે તે અહીંયાથી ખાસ બનાવવાની કોશિશ કરી, જે 23,560 આસપાસના હતા. ત્યાંથી પછી તમને જે છે તે વેચવાલી આવવાની શરૂઆત થઈ અને જે મોટું દબાણ આવ્યું તેના કારણે થઈને તમે જે છે તે ટ્રેન્ડ ચેન્જ કર્યો. અહીંયાથી શાર્પ વેચવાલી આવી, સીધા સુપર ટ્રેન્ડને તમે તોડી દીધા અને ત્યારબાદ સતત વેચવાલી આવતી રહી, જે તમને 23,200 નીચેનો ક્લોઝ બતાવે છે. આ તમે જુઓ, જેટલા પણ ખરીદદારીના એફર્ટ્સ છે તમે જુઓ, કોઈ પણ સફળ ન થયા. આ 4 કેન્ડલ ખરીદદારીની ફરી વેચવાલી, ખરીદદારીની એફર્ટ વેચવાલી, એટલે તેજી ટકતી નથી. અને તમે આ જે ગઈકાલનો કન્જંક્શન ઝોન છે ને, જે કન્સોલિડેશન થયું 15 મિનિટના ચાર્ટમાં, અહીંયા ત્યાં જ ખુલવાના છો આજે પણ ફરી એકવાર. એટલે ઉપર તમારા માટે પહેલાં તો 256 એક નાનકડું હર્ડલ થઈ ગયું, 23,256. હું એ સ્ક્રીન પર લઈને આવું ઇન્ટ્રાડે માટે થઈને. અને ત્યારબાદ ઉપરના સ્તરો પર મેજર કન્જંક્શન ઝોન 350 થાય છે, કેમ કે ત્યાં આ બંને મૂવિંગ એવરેજીસનું એક નાનકડું કન્જંક્શન ઝોન પણ બની રહ્યું છે. તો એ એક લેવલ બને છે આ 100 પોઈન્ટની રેન્જમાં. અને તળિયે મેં તમને ઓલરેડી વાત કરી 117 બહુ ક્રુશિયલ સપોર્ટ છે. આ ના તૂટવો જોઈએ, તૂટે તો પણ આને નીચે બંધ ન થવું જોઈએ. એટલે આજે 23,117 ને નીચેનો બંધ મતલબ સમજો કે પાટિયા પડી ગયા, પછી તમે 23,000 ને નીચે ખાસ 22,800 22,900 આસપાસના સપોર્ટને ટેસ્ટ કરવા જઈ રહ્યા છો તેવું અહીંયાથી માની લેવાય. તો 23,117 મેન્ટેન થવું બહુ જરૂરી છે. આ મહત્વનું લેવલ છે. જો આ નથી થતું તો પછી અહીંયાથી ફર્ધર વેચવાલી આવી જશે. હવે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમને સમજવા મળશે મેઇન એરિયા 23,000 જે છે કેટલો મહત્વનો છે. પહેલાં તો કોલ, બધા જ ઓપન ઇન્ટરેસ્ટ તમે જોઈ લો. અહીંયા જબરદસ્ત ગઈકાલનું એડિશન 23,500માં થયું છે. સૌથી વધારે 23,500માં કોલ આવી ગયા હતા. અને વિચાર કરો, આજે હવે બુધવાર, આવતીકાલે ગુરુવાર, એટલે કે એક્સપાયરી, અને તેના માટે 23,500 તમારી બહુ મોટી લક્ષ્મણ રેખા થઈ ચૂકી છે. માર્કેટ એમ જ કહે છે કે 23,500 તો હું આવવા જ નહીં દઉં, કેમ કે આ કોલ રાઇટર્સને એટલો કોન્ફિડન્સ છે. તેઓ લગભગ 1.39 કરોડ ઓઆઈ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. બીજું 23,600 જોઈ લો તમે. અહીંયા 23,600 1.10 કરોડ તમને જોવા મળી રહ્યા છે. એટલે આ પણ પરિસ્થિતિ તમે જોઈ લો અહીંયાથી ખાસ. બીજું 23,400 ઓલમોસ્ટ 75 લાખ, લગભગ 80 લાખ આસપાસ. અને 23,300 પર પણ તમે 75 લાખ. એટલે આ 4 સ્ટ્રાઇક જુઓ ખાલી તમે 100 પોઈન્ટની. એટલો બધો કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ છે. સામે પુટનો કોન્ફિડન્સ માત્ર 23,000 પર છે, એ પણ એટલો નથી. જે 1 કરોડનો ઓઆઈ આજે તમારો બુધવાર થઈ ગયો, આજે કોઈક જગ્યાએ 1 કરોડનો ઓઆઈ થાય તો આપણને એમ થાય કે ભાઈ માર્કેટને ભરોસો થયો. પણ એટલા કોઈ કોલ પુટની અંદર ઓઆઈ એવા છે નહીં, જે બતાવે છે કે ધેર ઇઝ લેક ઓફ કોન્ફિડન્સ. અને જ્યારે માર્કેટમાં લેક ઓફ કોન્ફિડન્સ હોય ત્યારે હંમેશા કોલ રાઇટર્સ જ જીતતા હોય છે, તે યાદ રાખવું જોઈએ. ચેન્જ બતાવો, ગઈકાલના કયા જગ્યા પર સૌથી વધારે કોલ આવ્યા હતા ઓપન ઇન્ટરેસ્ટમાં તે જોઈ લો તમે. સૌથી વધુ મેં તમને કહ્યું તે પ્રમાણે 23,500 પર લગભગ 90 લાખ ગઈકાલનો ઓઆઈ આવેલો છે. ઓપન ઇન્ટરેસ્ટ ગઈકાલનો આવેલો છે. પુટમાં મેજર એક્ઝિટ તમને 23,400માં જોવા મળે. એટલે 23,400નો મોટો સપોર્ટ હતો જે ગીવઅપ કરી દીધું પુટ રાઇટર્સે. પુટનું એડિશન છેક નીચે 22,800. અગેન જુઓ, તાળો મળી ગયો. આપણે હમણાં જ વાત કરી હતી કે 22,800 પોસિબલ છે. અને આ તરફ 23,000માં થોડો પુટનો ઓઆઈ આવ્યો છે, પણ એવો કોન્ફિડન્સ નથી જેવો આમને કોન્ફિડન્સ છે કે ગુરુવારે ખાસ ક્લોઝિંગ સમયે 3:30 વાગ્યે આ 23,500 તો નહીં જ આવે તેવો કોન્ફિડન્સ આમને છે. અને એટલા માટે જેઓ ઝીરો કરવાની રાહ સાથે ઊભા છે અહીંયા, એવો કોન્ફિડન્સ આ પુટ રાઇટર્સને નથી. એટલા માટે વધારે ઓપન ઇન્ટરેસ્ટ આવી નથી રહ્યા. હા, 23,300 અને 400ને પણ મેન્શન જરૂર કરવા જોઈએ, બિકોઝ અહીંયા પણ એક એક્શન જરૂર જોવા મળી રહ્યું છે. અને 23,200 પણ તમે ધ્યાન પર રાખી શકો છો. હવે આવો અહીંયાથી ખાસ આપણે નિફ્ટીની વાત કરી. નિફ્ટીનું સેટઅપ ક્લિયર થઈ ગયું છે. અને નિફ્ટી માટે તમને જોવા મળે છે કે અત્યારે નથી બાય ઓન ડિપ્સનું એવું સેટઅપ બની રહ્યું કે જ્યાં તમને રિસ્ક રિવોર્ડ એટલા એડજસ્ટ થતા જોવા મળે, કે નથી સેલ ઓન રાઇઝનું એવું સેટઅપ જોવા મળી રહ્યું. અને માર્કેટ પણ આજે ન્યુટ્રલ જઈ રહ્યા છે. હવે આજે જ્યારે ટ્રમ્પ સાહેબ બોલવાના છે, એમના કોઈ ભરોસા નથી કે શું કરે શું ના કરે. તો આવી સ્થિતિમાં ટેન્શન રહેશે. એટલે હવે બેંક નિફ્ટી પર નજર કરી લઈએ આપણે. બેંક નિફ્ટીના તમે ડેઇલી ચાર્ટ્સ જોઈ લો.
અહીંયા પણ એક કન્જંક્શન ઝોન હતું, એ 500 પોઈન્ટનું કન્જંક્શન ઝોન, 500 પણ નહીં 300 પોઈન્ટનું કન્જંક્શન ઝોન હતું, 51,650 અને આ જે તમે જુઓ છો એ 51,300 એ કન્જંક્શન ઝોન હતું આપણું. અને નીચે ગઈકાલે બંધ આવ્યો. અહીંયા પણ 1 2 3 4 5 દિવસ તમે કોશિશ કરી, 52,000થી રિજેક્શન આવ્યું છે. અને હવે અહીંયાથી ખાસ જુઓ તમે 10 દિવસની મૂવિંગ એવરેજને આજે તમે સ્પર્શી રહ્યા છો. 50,716 ગઈકાલે ઇનફેક્ટ ટ્રાય કરી અને આજે મે બી પોસિબલ છે 50,716 આવે. પણ બેંક નિફ્ટીની સાથે વાત એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓપન ઇન્ટરેસ્ટથી હું ડેટા તમને આગળ કહીશ, જે એવું કહે છે કે આઈડિયલી મંદી થશે, પણ આરબીઆઈ ફરી એકવાર બોન્ડ માર્કેટમાં 80,000 કરોડ રૂપિયાનો ઓએમઓ કરવાનું છે, બોન્ડ ખરીદશે. એક તરફ આરબીઆઈ બોન્ડ ખરીદી રહ્યું છે, જે અલ્ટિમેટલી આપણી બેંક્સ એનબીએફસીઝ માટે સારી વાત. બીજી તરફ બેંક્સ બધી જે છે તેમાં શોર્ટ પોઝિશન હેવી ઊભી થઈ રહી છે. સમજમાં નથી આવી રહ્યું કે આ માર્કેટ કઈ દિશામાં આગળ વધશે. અને જ્યારે અનસર્ટનિટી, ક્લેરિટીના અભાવ હોય, અનસર્ટનિટી હોય માર્કેટમાં, ત્યારે હંમેશા મંદી આવતી હોય છે. બસ એ જ વસ્તુ અત્યારે થઈ રહી છે. નીચે બીજો સપોર્ટ એરિયા ક્યાં છે? એક તો પહેલાં તો 200 દિવસની મૂવિંગ એવરેજ જે 50,330 છે. મારી ટ્રેન્ડ લાઇન અહીંયા આવે છે અને તે એવું કહે છે કે અહીંયાથી ખાસ તમારા માટે 50,500 એક નાનકડી જગ્યા છે કે જ્યાં થોડું એવું બ્રેક લાગી શકે મંદીને. તો આજના દિવસે આ 2 સપોર્ટ એરિયા થઈ ગયા તમારા. ઓબ્વિયસલી રિસ્ક તો છે જ, એટલે હું તો એમ જ કહીશ કે હજુ આજનો દિવસ જવા દો. ટ્રમ્પ સાહેબ બોલી લે, આવતીકાલે ક્યાં આપણને ઓપોર્ચ્યુનિટી નથી મળતી. ઉપરથી એક્સપાયરી પણ છે, પ્રીમિયમ મેલ્ટડાઉન પણ થવા હશે, તો પણ તમારા જોખમ બધા સેટ થઈ ગયા હશે જો ઓપ્શન્સમાં વિચારો છો. અને જો કેશમાં પણ વિચારો છો તો આવતીકાલે માર્કેટ તક આપવાનું જ છે, તો એ તકનો લાભ લઈએ, અત્યારે ઉતાવળ ન કરીએ. તો 50,716, 50,330 2 સપોર્ટ એરિયા છે. ઉપર રેઝિસ્ટન્સ 51,350 હવે બની ચૂક્યું છે અને ગેપ બહુ મોટા હતા. એ ગેપ ફિલ કરવા જ માર્કેટ ગઈકાલે આવ્યું છે, તે પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. ઇનફેક્ટ આ જે સુપર ટ્રેન્ડ છે તે પણ તમારે ધ્યાન પર લેવો જોઈએ. 49,865 થોડો દૂર છે, પણ હું તમને એ સમજાવું કે તમારા જે તેજી આવી હતી તેમાં જે ક્રેક્સ છે, જેમ કે આ ગેપ તમે જુઓ, આ 2 કેન્ડલની વચ્ચે, આ 2 કેન્ડલની વચ્ચેનો ગેપ જુઓ, તો આ 2 કેન્ડલ વચ્ચેનો ગેપ ગઈકાલે ફિલ કરવા માર્કેટ નીચે આવ્યું. આ જે 2 કેન્ડલનો ગેપ છે તે ફિલ કરવા માર્કેટ નીચે આવ્યું. હવે ગેપ ક્યાં છે? આ 2 કેન્ડલ વચ્ચેનો ગેપ છે અને તે સીધો સુપર ટ્રેન્ડ પર આવે છે અને તે છે 49,865. એટલા માટે જોખમ છે, ડાઉનસાઇડનું રિસ્ક ઓપન છે. પણ અત્યારે હું તો એમ જ કહીશ બેઝિકલી કે માર્કેટમાં બહુ જ વધારે રિસ્ક હોય ત્યારે દૂર રહેવું વધારે યોગ્ય રહેશે. આવો 15 મિનિટના ચાર્ટ ગઈકાલના કારોબારને સમજી લો તમે. અહીંયા પણ વેચવાલી વધારે આવી અને દિવસની શરૂઆતથી જ નિફ્ટીનો જે મૂડ હતો તેમ બેંક નિફ્ટીએ પણ પહેલાં 15 મિનિટની 2 કેન્ડલ પોઝિટિવ બનાવી અને ત્યારબાદ મંદી બતાવી. અને એ મંદીમાં એક્ઝેક્ટ આપણી જે ટ્રેન્ડ લાઇન હતી ત્યાં આગળથી જ ફરી એકવાર રિજેક્શન આવે છે અને તે હતો 51,700થી થોડા નીચે 51,680-90 આસપાસનું આપણું એક આ ટ્રેન્ડ લાઇન છે, જે અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે અત્યારે ફિલહાલ. હવે તમે આ જુઓ, જબરદસ્ત વેચવાલી કઈ રીતે આવી તે અહીંયાથી ખાસ તમે જુઓ. બેઝિકલી 1 2 3 પછી આ એક તેજીની કેન્ડલ બની, પણ ચોથી કેન્ડલ જે છે તે જબરદસ્ત વેચવાલીની બની, જે એવું બતાવે છે કે માર્કેટમાં ટેન્શન છે અત્યારે ફિલહાલ. ખરીદદારીના 2 એફર્ટ થયા, નિષ્ફળતા. ફરી એકવાર 4 એફર્ટ થયા, નિષ્ફળતા. પછી તો કન્સોલિડેટ થયા તમે ઓલમોસ્ટ 51,000ને નીચે, પણ 50,800 ને ઉપર માફ કરશો 50,800 બચાવવાની કોશિશ ગઈકાલે જે છે તે બેંક નિફ્ટીએ કરી છે. એટલે આજે પણ તમારા માટે 50,800 અને ત્યારબાદ મેં તમને કહ્યું તે પ્રમાણે નીચે અહીંયાથી ખાસ 50,300 એક બહુ મહત્ત્વની જગ્યા હવે બની રહી છે, ધ્યાન પર રાખવાનું રહેશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. મેં જે તમને કહ્યું તે કે ઓપન ઇન્ટરેસ્ટમાં એક બહુ ખરાબ વાત મને ધ્યાન પર આવી છે અને એ હું તમને હાઇલાઇટ કરું તે પહેલાં અહીંયા તમે જોઈ લો કોલનો ઓપન ઇન્ટરેસ્ટ. કોલમાં કેટલા લોકો ઊભા છે? લગભગ 7.5 લાખ. 7.5 લાખ લોકો કોલ વેચી રહ્યા છે 51,500ના. ઓકે, આવો આગળ 51,000. અહીંયા પણ અગેન 7.5 લાખ. પણ સામે પુટ ઊભા છે કેટલા? 8 લાખ પુટ તમને જોવા મળી રહ્યા છે. આ છે કોલ. અહીંયા પણ આ કોલનો 7.5 લાખનો ઓઆઈ છે. હું તમને આગળ બતાવું અહીંયા. હવે તમે આવો 50,000 પર. 50,000 પર ઓલમોસ્ટ 9.5 લાખ પુટ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. બરાબર? થઈ શું રહ્યું છે? આમનો કોન્ફિડન્સ બહુ જબરદસ્ત છે 50,000નો. આમનો કોન્ફિડન્સ પણ ઓકે, પણ કોલ કરતાં તો સારો જ છે. પણ તમારું ગઈકાલે 51,000ની નીચેનો ક્લોઝ હોવા છતાં પણ આ પુટ રાઇડર્સે ગીવઅપ નથી કર્યું. પણ એક સ્ટ્રાઇક છે કે જેમણે ગીવઅપ કર્યું. મને ચેન્જ આપો, ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ સ્ક્રીન પર આપો. એક સ્ટ્રાઇક છે કે જેમણે ગીવઅપ કરી દીધું, તે હતા 51,500. તમે જુઓ
2.5 લાખ ઓઆઈ એક્ઝિટ થઈ છે અહીંયાથી. 2.5 લાખ ઓઆઈ મંથલી ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી એક્ઝિટ થવી કેટલી મોટી વાત છે તમે સમજો. આ એક્ઝિટ થવી ખરેખર કોન્ફિડન્સની કમી દર્શાવે છે અને આટલું મોટું સ્ટ્રાઇક મૂવ થઈ જવી. ઇનફેક્ટ 51,000નો ઓઆઈ તમે જોઈ લો અહીંયાથી ખાસ લગભગ 70,000 સોરી અહીંયાથી એક્ઝિટ છે બેંક નિફ્ટીમાં 51,000માં, ઇવન 50,000માં કોલ પુટ બંનેમાં એક્ઝિટ જોવા મળી રહી છે, જે ડેફિનેટલી બતાવે છે કોન્ફિડન્સની કમી. હા, નો ડાઉટ 50,800માં થોડી જગ્યા આવી છે અને 51,000માં આવી છે, પણ એ એવો કોન્ફિડન્સ નથી બતાવતા. સો હાલમાં ક્લેરિટી નથી બેંક નિફ્ટીમાં, તેવું તમે સ્પષ્ટ સમજી લો. અને આ જે ગઈકાલે ઇવેન્ટ થઈ છે ને, આગળના ફોરવર્ડ બધા પુટ અને એક આ, તે ડેફિનેટલી થોડું કોઝ ઓફ કન્સર્ન આપી રહ્યા છે. તો આને આપણે ધ્યાન પર રાખીએ. એફઆઈ શોર્ટ પોઝિશનમાં વધારે છે, રિસ્ક વધારે છે. માર્કેટને થોડો થોભો અને રાહ જુઓની રણનીતિ રાખવી જરૂરી છે. રિસ્ક છે, પણ સામે રિવોર્ડ તમને જો વધારે જોઈતા હોય તો તમે કેપિટલને જોખમમાં રાખો, નહીં તો અત્યારે રિસ્ક રિવોર્ડનો જે રેશિયો છે તે ફેવરેબલ નથી. એટલે અત્યારે જોખમ વધારે છે અને પૈસા તમને મળે ના મળે, કેમ કે વોલ્ટિલિટી બહુ વધારે થઈ જાય. તો આવી સ્થિતિમાં થોડું ધ્યાન રાખવું જરૂરી બની રહ્યું છે. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. નિફ્ટી બેંક નિફ્ટીનું સેટઅપ તો આપણે સમજી ગયા. હવે બ્રેક બાદ સ્ટોક્સ આપણે સમજીશું. સ્ટોક બાદ આપણે એ સમજીશું કે અહીંયાથી આગળ કયા પ્રકારના ટ્રેન્ડ અને સેટઅપ બનતા જોવા મળી રહ્યા છે. આપણે એક્સપર્ટ સાથે ચર્ચા કરીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ થોડા એવા ઘટાડા સાથે, થોડી એવી મજબૂતીના સંકેતોની વચ્ચે કન્ફ્યુઝન સાથે ઓપન થવાના મૂડમાં અહીંયાથી ખાસ બની રહ્યા છે. એટલે સૌથી પહેલો મુદ્દો તો તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે, કેમ કે 14 પોઈન્ટ આસપાસ ગિફ્ટ નિફ્ટી કહે છે કે હા, થોડી એવી તેજી તમને અહીંયાથી જોવા મળી શકે, પણ એ ક્લેરિટી નથી માર્કેટમાં, તે વાત સ્પષ્ટ આપણને સમજવા મળી રહી છે. એટલે સૌથી પહેલો મુદ્દો તો તમારે એ ધ્યાન પર રાખવાનો રહેશે કે ભાઈ જોખમ છે ભારતીય માર્કેટ્સમાં. આજે વિક્સ તમને સ્વાભાવિક શરૂઆતમાં જ સંકેત આપી દેશે અને સાથે સાથે એ જે જોખમ છે તેને કઈ રીતે નેવિગેટ કરવું તેનો પ્લાન તમારી પાસે હોય તો જ માર્કેટમાં આજે પડાય. બાકી આજે માર્કેટમાં હજુ પણ થોડો ઉપવાસ કરવાની જરૂર છે, કારણ કે એક તો એપ્રિલ મહિનામાં ટ્રેડિંગના દિવસો ઓછા છે. મંથલી એક્સપાયરી તમારી 24 તારીખે થઈ જવાની છે અને પછી તમને જે છે તે એટલો સમય નથી મળવાનો. આવી સ્થિતિમાં બહુ બધા મુદ્દાઓ છે કે જે ધ્યાન પર રાખવા જરૂરી બને છે. પ્રીમિયમ ઘણા બધા ફટાફટ ઘટી જશે. વચ્ચે રજાઓ એવી ઘણી બધી આવી રહી છે. દર અઠવાડિયે લગભગ એક રજા આવી રહી છે. એટલે ટ્રેડિંગના દિવસો જ ઓછા છે એપ્રિલ મહિનામાં, જેથી જોખમ વધારે છે. થોડું કોશન સાથે, કન્સર્ન સાથે આગળ વધવું જરૂરી બની રહ્યું છે. આવો આગળ વધીએ અને હવે સ્ટોક્સ કયા કયા તમારે આજે ધ્યાન પર રાખવા જોઈએ તેની વાત કરીશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો સૌથી પહેલાં તો આજે કયા કયા સ્ટોક્સ આપણા લિસ્ટમાં એડ થયા છે. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે આજની શરૂઆત સ્વાભાવિક છે કે નવા મહિનાની શરૂઆત કરી રહ્યા છે, એટલે કે હવે એપ્રિલમાં શરૂઆત કરી રહ્યા છે, એટલે કે માર્ચ મહિનાના જે આપણે ઓટો નંબર આંકડા આવે છે એનાથી આજથી આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલાં ટાટા મોટર્સ આપણે વાત કરીએ તો ટાટા મોટર્સના જે માર્ચ મહિનાના જે આંકડા સામે આવે છે, એમનો જે ટોટલ સેલ્સ છે એ જે ઓલરેડી 92,559 યુનિટ હતું, એમાં 4% ગ્રોથ જોવા મળે છે અને 92,994 યુનિટ આવી છે. પરંતુ જો આપણે અહીંયાથી વાત કરીએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ, તો આપણને જે ઓવરઓલ તો આપણે જોઈએ, પરંતુ સ્થાનિક વેચાણમાં જોઈએ તો 90,822 યુનિટથી ઘટીને 90,500 યુનિટ, એટલે કે થોડુંક અહીંયાથી ડિક્લાઇન જોવા મળ્યું છે. કોમર્શિયલ વ્હીકલ જોઈએ તો એમાં પણ આપણને 3%નો ઘટાડો આવ્યો છે અને 41,122 યુનિટ આવી છે. પરંતુ પેસેન્જર વ્હીકલ છે કે જ્યાં કોન્ટ્રા, એટલે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોવા મળી છે. 50,297 યુનિટથી 3% વધીને 51,872 યુનિટ આપણને પેસેન્જર વ્હીકલમાં જોવા મળી છે. ઓવરઓલ નંબર એટલા સારા નથી, પરંતુ અનુમાન જે હતું એનાથી સારા છે એમ આપણે કહી શકાય. વાત થઈ ટાટા મોટર્સની. નેક્સ્ટ વાત કરવા માગીશું એ છે હ્યુન્ડાઈ મોટર્સ. હુન્ડાઈ મોટર્સના જે નંબર વાત કરીએ તો એમના જે ટોટલ મંથલી વેચાણ છે એ 65,601 યુનિટથી 2.6% વધીને 67,320 યુનિટ આવે છે. સામે વાત કરીએ એમના જો સ્થાનિક વેચાણની તો આપણને એમાં 53,001 યુનિટથી 2.6% ઘટીને 51,820 યુનિટ આવે. એટલે આમાં પણ એવું છે કે ઓવરઓલ વધ્યું છે, પરંતુ સ્થાનિકમાં ઘટાડો જોવા મળે છે અને કંપનીનું એક્સપોર્ટ 15,500 યુનિટનું આપણને જોવા મળ્યું છે માર્ચ મહિનામાં. નેક્સ્ટ આપણે જોઈએ તો મારુતિ સુઝુકી પણ અપડેટ આપણે જોઈ લઈએ, કારણ કે ગઈકાલે જ ઓલરેડી સમાચાર આવી ગયા હતા, પરંતુ એક વખત આપણે રિપીટ કરી લઈએ. મારુતિ સુઝુકીમાં કે એમના જે માર્ચ ઉત્પાદન છે એમાં 1,66,730 યુનિટથી 16.9%, એટલે કે ઓલમોસ્ટ 70% ગ્રોથ થયો છે ઉત્પાદનમાં. 1,94,901 યુનિટનું તેઓ અહીંથી ઉત્પાદન જોવા મળ્યું છે માર્ચ મહિનામાં.
નેક્સ્ટ સ્ટોક છે એ કોલ ઇન્ડિયા આપણે વાત કરવી જોઈએ, કારણ કે અહીંયાથી તેઓ એમના જે કોકિંગ અને નોન કોકિંગ બંનેની કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે. અને એમાં જો કોકિંગ કોલની કિંમત વાત કરીએ તો ₹10 પર ટન તેઓ વધારતા જોવા મળી શકશે, અને નોન કોકિંગ કોલની વાત કરીએ તો એમાં પર ટન તેઓ ₹20 અહીંથી વધારતા જોવા મળી શકે છે. અને આ જે કોલની જે કિંમત જે વધારો કરી રહ્યા છે એનો જે બદલાવ છે એ 16 એપ્રિલથી એની લાગુ પડવાનો છે. એટલે કોલ ઇન્ડિયા પણ આજના દિવસે એક્શનમાં જોવા મળશે. બીજો સ્ટોક છે જે આવો આપણે વાત કરવી જોઈએ છે મોઇલ. તો મોઇલે પણ અહીંથી કિંમતમાં વધારો કર્યો છે. 44% જે મેંગેનીઝ કન્ટેનન્ટવાળા જે પણ ઓર હોય છે એમાં તેઓથી ઓરની કિંમતમાં 3% અહીંથી વધારો કર્યો છે, અને 44%થી ઓછા કન્ટેનન્ટવાળા જે બી ઓર હોય છે તેમાં તેઓ અહીંથી 0.5% વધારો કરી રહ્યા છે. એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે. ઓર્ડર સ્પેસિફિક વાત કરીએ તો આપણને KEC ઇન્ટરનેશનલ રડાર પર આવી રહ્યો છે કે આપણે કંપનીની વાત કરીએ તો 1236 કરોડના નવા ઓર્ડર કંપની મેળવે છે, અને આ સાથે જ નાણાકીય વર્ષ 2025માં એમની કુલ ઓર્ડર પાઇપલાઇન અહીંયાથી આપણને 24,600 કરોડ જોવા મળી છે. એક ઓવરઓલ સારી એવી મજબૂત પાઇપલાઇન સ્ટોકમાં જોવા મળી છે, અને નાણાકીય વર્ષ 2025માં એમની જે ઓર્ડરનો જે ગ્રોથ છે એ 36% જોવા મળ્યો છે, જે ઘણું સારું કહેવાય. એટલે આ સ્ટોક પણ આજના દિવસે એક્શનમાં જોવા મળશે. હવે બે સ્ટોક છે કે જેમાં આપણને Q4 અપડેટ આવી છે સામે, એની વાત કરીશું. CSB બેંક કે જેમાં એમની જે કુલ ડિપોઝિટ છે 29,719 કરોડથી 24% ગ્રોથ થઈને અહીંયાથી 36,861 કરોડ જોવા મળી છે. સામે એમના જો કાસા જોઈએ કરંટ એકાઉન્ટ જે સેવિંગ એકાઉન્ટ રેશિયો, તેમાં જે કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ જે 8,085 કરોડ હતા, જે 10.31% વધીને 8,918 કરોડ આવ્યા છે. અને એમના જે ગ્રોસ એડવાન્સીસની વાત કરીએ તેમાં પણ ઓલમોસ્ટ 30% નજીક એમનો ગ્રોથ જોવા મળ્યો છે, અને 31,843 કરોડ એમના ગ્રોસ એડવાન્સીસ જોવા મળી રહ્યા છે. એટલે આ અપડેટ થઈ CSB બેંકની. નેક્સ્ટ સ્ટોક છે એ જે હાઈટેક પાઇપ્સ. અહીંયા આપણે અપડેટ જોઈએ તેમની જે ટોટલ સેલ્સ છે 1,07,721 MTથી 8% વધીને 1,16,032 MT અહીંયાથી આપણને જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ થોડોક અહીંયાથી ગ્રોથ જોવા મળ્યું છે. આની પાછળનું કારણ અહીંયાથી કંપની આપ્યું છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં એમની જે ડિમાન્ડ ખાસી વધી છે, એના કારણે ક્યાંક ને ક્યાંક એમની જે સેલ્સ વધ્યા અને આવકમાં અહીંથી પોઝિટિવિટી જોવા મળી છે, સપોર્ટ મળ્યો છે. આ વાત થઈ હાઈટેક પાઇપ્સ. હવે આજે શું ખાસ છે એની ઉપર આપણે નજર કરીએ તો સૌથી પહેલાં ટ્રમ્પ રેસિપ્રોકલ કે એમને જે ટેરિફના જે રેસિપ્રોકલ જે લગાડવાના છે એની આ જે ડેડલાઇન છે, એટલે કે આજે એટલે એમના જો એક્શન તો જે છે આવતીકાલ જોવા મળશે. કારણ કે આ જે આપણે જો ભારતના ટાઈમ પ્રમાણે જોઈએ તો રાત્રે 12:30 વાગે અપડેટ આપણને આવતી જોવા મળી શકે છે. હવે ભારતના બીજું આજે વાત કરીએ તો બપોરે ભારતના મેન્યુફેક્ચરિંગના PMI આંકડા આવશે, તેની ઉપર તમારે નજર હોવી જોઈએ. હવે ડિવિડન્ડમાં આપણને બે સ્ટોક છે કે જેમાં આપણને એક્સ ડેટ છે લઈ એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. MSTC ₹4.5 ડિવિડન્ડ અને રેલટેલ જેમાં ₹1 ડિવિડન્ડ છે એની એક્સ ડેટ છે. એટલે આ બંને આપણને એક અહીંયાથી એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. હવે યુએસમાં બીજી પણ એક ઇવેન્ટ છે કે તેમને જે કુલ વ્હીકલ સેલ્સના આંકડા અને સાથે જે ક્રૂડ ઇન્વેન્ટરીના આંકડા આવવાના છે. પરંતુ આનાથી પણ વધારે જેમ વાત કરી સૌથી પહેલી આપણે લાઈન કે આજે ટ્રમ્પના જે ટેરિફ રેસિપ્રોકલની ડેડલાઇન છે કે જેની ઉપર ઓવરઓલ આજે ભારતનું નહીં યુએસનું નહીં પરંતુ ગ્લોબલ બજાર છે કે જેને આપણને અહીંથી નજર જોવા મળી શકે છે. એટલે આપણે જોયું કે આજે ઓટો જે સ્ટોક છે એ તો ખાસ એક્શનમાં જોવા મળશે જ, કારણ કે નંબર આવે છે અને ઓવરઓલ જે ટેરિફની પણ એક્શન છે તો ઓટો સેક્ટર છે કે જેની ઉપર વધારે જોવા મળે છે. એટલે આ બધા સ્ટોક તો નજર પર રાખીશું. પરંતુ સામે આપણે વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપની, એવિએશન સ્ટોક અને સાથે સાથે આપણે વાત કરીએ પેઇન્ટ ઇન્ડસ્ટ્રી, એને પણ નજર પર રાખવા જોઈએ. કારણ કે ક્રૂડ ઓઇલની કિંમત હવે સતત વધારો થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ફરીથી 75 આગળ પહોંચી ગયું છે. એટલે આ બધા સ્ટોક છે કે જેને આપણે ફોકસમાં રાખીશું. યસ, ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ છે જેને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, એક બહુ ક્રુશિયલ ટ્રેડિંગ સેશન આજનું બસ શરૂ થવામાં છે. પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી આવશે. આવો ફટાફટ બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણે આગળ બ્રોકરેજ હાઉસીસ તરફથી જે રિપોર્ટ્સ આવ્યા છે તે અને આપણે એક્સપર્ટ પાસેથી આજનો ગેમ પ્લાન સમજી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જલ્દી આપણા સ્ક્રીન પર આવી રહ્યા છે. તે પહેલાં અત્યારે ફિલહાલ સમજવું જરૂરી બને છે કે કયા કયા સ્ટોક્સ જે છે તે બ્રોકરેજ હાઉસીસ તરફથી અત્યારે ફિલહાલ પબ્લિશ થતા જોવા મળી રહ્યા છે. તો તેના પર પણ આપણે અહીંયાથી ખાસ નજર કરીશું, તેમને પણ અહીંયાથી ખાસ સમજવાની કોશિશ કરીશું કે કયા કયા જે છે તે ખાસ સ્ટોક્સ અત્યારે ફિલહાલ આપણા રડાર પર આવતા જોવા મળે છે. ધ્યાન પર રાખવું જરૂરી બને છે. તો બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ છે તે સમજીએ. સહયોગી યોમિક ફરી એકવાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની પાસે જઈશું અને સમજીએ કયા કયા સ્ટોક્સ પર રિપોર્ટ પબ્લિશ થયા છે. યોમિક, જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યાર સુધીમાં સામે આવ્યા છે બ્રોકરેજ હાઉસીસ તરફથી?
જી યસ બિલકુલ. હવે આપણે વાત કરીએ બ્રોકરેજ હાઉસ તરફથી ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં એક મેક્વેરી એક થીમ લઈને આવે છે. થીમ પ્રમાણે આપણે વાત કરીએ તો મેક્વેરી એક બોટમ અપ આઈડિયા આપ્યો છે કે જેમાં તેઓ એક કોર થીમ તેઓ અહીંથી ખરીદી માટે જણાવ્યો છે, એટલે કે ફંડામેન્ટલ ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે, જેમાં તેઓ TCS, HDFC બેંક અને સન ફાર્મા અને સાથે M&M, ટ્રેન્ડ અને PFC ટોટલ 6 સ્ટોક તેઓ લઈને આવ્યા છે કે એઝ અ કોર થીમ તરીકે તેઓ અહીંથી દર્શાવ્યા છે કે તેમને આ બધા કંપનીના સ્ટોક છે કે જેમાં ફંડામેન્ટલી મજબૂત લાગી રહ્યા છે. એ જ કારણથી તેઓ બોટમ આઈડિયા તેઓ નામ આપ્યું છે અને અહીંયાથી આ બધા સ્ટોક છે જેમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે. બીજી થીમ વાત કરીએ તો એમાં બોટમ અપ આઈડિયામાં તેઓ અહીંયાથી ટેકનિકલ તરીકે એટલે કે જે બી સ્ટોક સારા એવા ટેકનિકલી અહીંયાથી મજબૂત લાગી રહ્યા એમાં તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. રિલાયન્સ, NTPC, વિપ્રો અને સાથે ટાટા મોટર્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને બીજું છે શ્રીરામ ફાઇનાન્સ. આ ટોટલ 6 સ્ટોક છે કે જેમાં તેઓ ટેકનિકલી અહીંયાથી ક્યાંક ને ક્યાંક ખરીદીને અહીંયાથી સંકેતો જોઈ રહ્યા છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. આ વાતથી હવે ત્રીજી અહીંયાથી થીમ તેઓ લઈને આવ્યા છે રાઇઝિંગ સ્ટાર, એટલે કે હવે એવા બધા સ્ટોક એવા તેમને જોઈ રહ્યા કે હવે વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ સ્ટોકમાં તેઓ જોઈ રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયાથી એવો સ્ટોક બોટમ બનાવીને અહીંયાથી વધી શકે છે. એ જ કારણથી તેઓ રાઇઝિંગ સ્ટાર તરીકે ખરીદીની સલાહ આપી રહ્યા છે. IRCTCમાં સાથે આપણે જોયું તો યુનો મિન્ડા, AB કેપિટલ, દેવ્યાની ઇન્ટરનેશનલ, ડિલિવરી અને સાથે છે કે લેમન ટ્રી. આ ટોટલ 6 સ્ટોક છે કે જેમાં તેઓ એક રાઇઝિંગ સ્ટાર તરીકે ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે આ બધા સ્ટોક છે કે જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. હવે આપણે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક તો મોર્ગન સ્ટેનલી તરફથી MCX ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. MCX ઉપર તેઓ અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે. 3400ના ટાર્ગેટ આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેઓ નેગેટિવ થઈ રહ્યા છે. ટ્રાન્ઝેક્શનથી આવક જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર છે એ ઘટી છે અને યર ઓન યર જે છે એ 60% જોવા મળી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક તેઓ ક્વાર્ટરલી નિરાશા જોવા મળી રહી છે. બીજું એમનું કહેવું એ છે કે જે એવરેજ દરરોજના જે ટ્રાન્ઝેક્શનની જે વેલ્યુ છે એ હાલ 3.9 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે અને સામે કે જે એવરેજ જે ટ્રાન્ઝેક્શન વેલ્યુ છે ત્યાં થોડુંક એમને અહીંથી નિરાશા જોવા મળી છે. અને વાત કરી કે એમને જે ક્વાર્ટરલી પરફોર્મન્સ છે ત્યાં થોડીક અહીંથી દબાણ જોવા મળ્યું છે. એ જ કારણથી તેઓ અંડરવેટ રેટિંગ 3400ના ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરીશું તો ગોલ્ડમેન સેક્સ તરફથી ટ્રેન્ડ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્ટોક આપણે જોયું તો છેલ્લા માર્ચ મહિનામાં ખાસો એવું અહીંયાથી બઝિંગ જોવા મળ્યું છે. હવે અહીંયાથી ગોલ્ડમેન સેક્સ કહી રહ્યા છે હજુ પણ ખરીદી કરો. ટાર્ગેટ ₹8,120નો કહી રહ્યા છે. જુડિયો સ્ટોર એડિશનમાં અહીંયાથી સરપ્રાઇઝ મળી છે, એટલે કે જે માર્કેટની એક્સપેક્ટેશન હતી એના કરતાં પણ જે જુડિયો સ્ટોર છે એ સતત એક્સપાન્ડ થઈ રહ્યા છે. સારી એવી બિઝનેસ કંપની કરી રહ્યા છે. એ જ કારણથી તેઓ પોઝિટિવ છે અને એમનું કહેવું છે કે જે રોકાણકારોનો જે ભરોસો એ છે ફરીથી અહીંયાથી વધશે, કારણ કે કંપની પરફોર્મ સારું કરી રહી છે અને જુડિયો છે એ લાંબા સમયગાળે અહીંયાથી ફાયદાકારક રહેશે ઓવરઓલ કંપની માટે. અને એ જ કારણથી તેઓ કંપનીના સ્ટોક ઉપર પોઝિટિવ છે. ખરીદીની સલાહ 8,120નો ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરીશું તો હિન્ડાલ્કો ઉપર 2 રિપોર્ટ આવે છે. સૌથી પહેલાં JP મોર્ગન શું કહી રહ્યા છે આવો એ જાણીએ. તો ઓવરવેટ રેટિંગ ટાર્ગેટ ₹670નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નોવેલિસથી અહીંથી કંપનીને લાભ મળતો રહેશે. સ્વાભાવિક છે, એમની જે નોવેલિસ સબસિડિયરી કંપની જે ન્યુયોર્કમાં જે લિસ્ટેડ છે કે ત્યાંથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોઈ રહ્યા છે. અને એમનું કહેવું એવું છે કે સાથે કે એમની જે ઓવરઓલ જે ટોપ કેપેસિટી વધીને 2 MTA પ્લસ થઈ જશે અને સાથે એમની જે 2 MTA પ્લસ થઈ જશે અને સાથે એમને જે એલ્યુમિનિયમ જે સ્મેલ્ટર છે એનું એક્સપાન્શન સારું એવું જોવા મળશે. એટલે આ બધા સમાચાર છે કે જેના કારણે તેઓ પોઝિટિવ છે. ઓવરવેટ રેટિંગ અને ટાર્ગેટ ₹670 આપી રહ્યા છે. વાત થઈ હિન્ડાલ્કોની. હવે સિટી કહી રહ્યા છે હિન્ડાલ્કો ઉપર બાય કરો, એટલે અહીંયા પણ તેઓ પોઝિટિવ છે, ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹725નો આપી રહ્યા છે, એટલે કે અહીંયા JP મોર્ગનથી પણ ટાર્ગેટ વધારે છે. અહીંયા એમનું કહેવું છે કે અપ એન્ડ ડાઉનસ્ટ્રીમ કેપેસિટીમાં સુધારો લાવશે કંપની અને સાથે 2030 સુધીમાં નોવેલિસ 75% રિસાયકલ પ્રોસેસ પર કામ કરતી જોવા મળશે. એટલે કે ઓવરઓલ કંપનીનું જે લક્ષ્ય છે જે અહીંયા પસંદ આવી રહ્યું છે સિટીનો, અને ભારતનું જે EBITDA પર ટન છે એ પણ સુધારતું જોવા મળશે. એટલે કે કંપનીના જે ભારતના જે ઓવરઓલ જે ઓપરેટિંગ જે આંકડા કહી શકાય તેમાં પણ ક્યાંક ને ક્યાંક તેઓ પોઝિટિવિટી જોઈ રહ્યા છે. એટલે એ જ કારણથી સિટી પણ ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹725નો આપી રહ્યા છે. એટલે કે આપણે જોયું ઘણા બધા સ્ટોક હિન્ડાલ્કો ઉપર વાત થઈ, ટ્રેન્ડ છે, MCX છે. MCX ઉપર થોડો નેગેટિવ છે, બાકી બધા રિપોર્ટ છે કે જેમાં ખરીદીની સલાહ આપવામાં આવી છે. અને મેક્વરીને આપણે વાત કરીએ તેઓ અલગ અલગ થીમ પ્રમાણે તેઓ ટેકનિકલ, રાઇઝિંગ સ્ટાર કે જે ફંડામેન્ટલી સ્ટોક છે સારા એવા છે તેને તેઓ અહીંથી દર્શાવ્યા છે અને દરેક ઉપર ખરીદીની સલાહ આપવામાં આવી છે. યસ બિલકુલ. તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, બ્રોકરેજ રિપોર્ટ્સ ઘણા બધા સામે આવ્યા છે, તે તમારે ધ્યાન પર રાખવાના છે. નંબર 1. બીજો મુદ્દો તમારે ધ્યાન પર જે રાખવાનું છે તે એ રહેશે કે જે શેર બધા છે જેમાં બિઝનેસ અપડેટ અમુક આવ્યા છે તે આપણે ખાસ ધ્યાન પર રાખવાના. અને આ સિવાય
બીજું ઘણું બધું છે. આગળ હવે આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું આપણે. તે પહેલાં અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે. હું તમને ફટાફટ જણાવી દઉં તો પ્રી ઓપનિંગના બિટ્સમાં આપણને સમજવા મળે છે કે 23,200 આસપાસનું જે એક સંકેત છે તે અત્યારે ફિલહાલ નિફ્ટી આપે છે. સંકેત એવા કંઈ ખાસ બહુ પોઝિટિવિટીના નથી, કેમ કે ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં થોડી રિકવરી હતી. ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે તળિયેથી રિકવરી હતી. તો આવી સ્થિતિમાં એ એક પોસિબિલિટી છે કે એ પણ આવે, અને બાકી ઓવરઓલ ગિફ્ટ નિફ્ટીનું જે થોડી રિકવરીના સંકેત છે તે પણ ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. કે સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. એપ્રિલ મહિનો સર ઓલરેડી વેકેશનનો મહિનો ગણવામાં આવે છે, અને એમાં પણ જે વચ્ચે વચ્ચે રજાઓ આવે છે, લોંગ વીકેન્ડ ઘણા આવે છે, એમાં પણ એક દિવસ એક અઠવાડિયું ઇનફેક્ટ ઓછું એ રીતે છે કે એક્સપાયરી મંથલી જે છે તે થોડી પહેલી છે, કેમ કે પછી મહારાષ્ટ્ર દિવસ આવે છે એટલે કે 30 એપ્રિલે તો મે સિરીઝની જે સાપ્તાહિક એક્સપાયરી છે એ થવાની છે. એટલે ઓવરઓલ એક તો દિવસો ઓછા છે, સમાચારોનો પ્રવાહ કેટલો. આજે ટ્રમ્પ સાહેબ બોલશે, આવતા અઠવાડિયે આરબીઆઈનું ઇવેન્ટ, પછી 10 તારીખથી તમે જુઓ રિઝલ્ટ આવશે, 19 એપ્રિલે તો HDFC અને ICICI બેંક બંને સાથે રિઝલ્ટ આપવાના છે. એટલે ઘણું બધું એક્શન છે સર એપ્રિલમાં, અને દિવસો ઓછા છે આપણા પાસે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશ, અને આપણા બધા દર્શક મિત્રોને. અને વાત તમે સાચી કરી કે ઘણી બધી ઇવેન્ટ છે અને રજાઓ પણ છે, એટલે થોડુંક ટૂંકું ટ્રેડિંગ મંથ આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. અને મેઇન ઇવેન્ટ તો આજની જ રહેશે કે ટ્રમ્પ સાહેબ શું કહી રહ્યા છે એકચ્યુઅલી, અને ઓવરઓલ શું નિષ્કર્ષ નીકળીને આવે છે કાલના દિવસ માટે. તો વ્યૂ ડેફિનેટલી વોલેટાઇલ જ રહેવાનો છે, અને કાલના દિવસમાં જોવા જઈએ તો આપણને 300-350 પોઈન્ટનો ઘટાડો માર્કેટમાં જોવા મળ્યો છે. એટલે એક કન્સર્ન અત્યારે આ લેવલ પર પણ આપણને ઊભું થતું જોવા મળી રહ્યું છે. અગેન 100 MA ના નીચે નિફ્ટીએ પોતાની મુવમેન્ટમ સ્ટાર્ટ કરી છે, એટલે વ્યૂ મને પ્રેઝન્ટ લેવલથી હજુ પણ નીચેનો જોવા મળી રહ્યો છે. અને ટ્રમ્પ સાહેબ છે, અને ટ્રેડિંગ મંથ અત્યારે આ લોકો ઓછા છે. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ તરફથી કોઈક ને કંઈક ન્યૂઝ છે, ગ્લોબલ માર્કેટ તરફથી અનસર્ટેનિટી છે, એટલે ડેફિનેટલી આ મંથ આપણને વધારે પડતું વોલેટાઇલ થતું જોવા મળી શકે છે. અત્યારે ઓવરઓલ માર્કેટની વાત કરીએ, બેંક નિફ્ટીની વાત કરીએ, તો તમે ઓપ્શન છે ને તમે ઓપ્શન છે એનાલિસિસ બી કરો તો કાલના દિવસમાં થ્રુ આઉટ ધ પુટ સાઇડ તમને OTMમાં લોંગ બિલ્ટઅપ આઇટમમાં શોર્ટ કવરિંગ, અને કોલ સાઇડમાં થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ આપણને એક શોર્ટ બિલ્ટઅપની પોઝિશન બનતી જોવા મળી છે. એટલે એક ઇન્ડિકેશન આ લેવલ પર પણ આપણને બીજી સાઈડ જોવા મળી છે. અને અગેન જોવા જઈએ તો FI પાછું સેલિંગમાં આવ્યું છે. માર્ચ મંથમાં નેટ ટુ નેટ બાયમાં હતું, પણ અત્યારે કાલના દિવસમાં 6,000 કરોડની અરાઉન્ડનું સેલિંગ કર્યું છે. એટલે ત્યાં પણ એક કન્સર્ન જોવા મળે છે. એટલે બટ ઓબ્વિયસલી હવે FI નો શું મૂડ છે, ટ્રમ્પ સાહેબ શું વ્યૂ આપી રહ્યા છે, શું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, બધા જ પર અત્યારે માર્કેટની નજર છે. લેવલની વાત કરીએ ને તો અત્યારે 22,950 નો સ્ટ્રોંગ સપોર્ટ છે, જો બ્રેક કરે તો 22,700 સુધીના પણ લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને ઉપરમાં 23,500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, જે એનું 100 MA છે. એટલે જો ઉપરની મોમેન્ટમ જોવી હોય તો 23,500 ની ઉપર સસ્ટેન થવું જરૂરી છે. તો હવે 23,500 એક એવી જગ્યા બની જશે કે જેને ધ્યાન પર રાખવી જરૂરી. સર પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ગયા, એકદમ લિનિયર મૂવ છે. બેંક નિફ્ટી હજુ પણ 51,000 નીચે ઓપન થાય છે. મિડ કેપ સ્મોલ કેપ સર બહુ જ ટેન્શનના ઝોનમાં છીએ આપણે, કેમ કે 16,000 છેલ્લા સર કેટલા દિવસથી તમે જુઓ કે 16,000 સ્મોલ કેપ માટે બહુ ક્રુશિયલ જગ્યા બને છે. મિડ કેપ માટે તમે જુઓ તો 51,300ના સંકેત બની રહ્યા છે. પહેલાં તો સર આપણે તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન સમજી લઈએ, અને ત્યારબાદ મને આ સ્મોલ કેપની ખાસ ચર્ચા કરવી છે, બિકોઝ આ 16,000 કેટલાય દિવસોથી આવી રહ્યું છે, અને 16,000થી પ્લસ માઇનસ બહુ મોટી મૂવ આવતી હોય છે, અને એ જ ક્રુશિયલ સ્ટેજ પર આજે ફરી એકવાર સ્મોલ કેપ આવ્યું. તો પહેલાં મને સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ તમારે જણાવી દો સર. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનમાં MHRIL છે. વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટર્સ મહિન્દ્રા હોલિડેઝ પર અત્યારે પોઝિટિવ સાઇડમાં આપણને થતો જોવા મળી રહ્યો છે. 295 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર 291 નો એસએલ મેન્ટેન કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો 304 નો પહેલો ટાર્ગેટ ને જો બ્રેક કરે તો તમને 312 સુધીના પણ લેવલ રહેશે. ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે. તો MHRIL પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અને બીજું જે કાઉન્ટર છે જેમાં એક સારી મોમેન્ટમ રિસેન્ટ ડેઝમાં જોવા મળી છે, અને મને એવું લાગે છે કે ફર્ધર ઉછાળો પણ આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. કાઉન્ટરનું નામ છે વોલ્ટાસ. વોલ્ટાસ જોવા જાવ તો 1360 ની અરાઉન્ડ નું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. એક સારા એવા લેવલ પર આ કાઉન્ટર અત્યારે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ રિસેન્ટ ડેઝમાં એક સારું કરેક્શન પણ આપણે આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે, બટ કરેક્શન ક્યાંક ને ક્યાંક આવીને અટકી એવું લાગી રહ્યું છે. લો લેવલ પર ઘણો સારો સપોર્ટ હાલ પૂરતો આપણને
જોવા જઈએ તો 1315 લેવલ પર મળી રહ્યો છે, 1360 પાસે છે, 1315 એસએલઈ સાથે ખરીદી કરીને ચાલો. ટાઈગરની વાત કરીએ તો એક સારું બાઉન્સબેક આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે કે જેના બેઝ પર 1395 અને જો બ્રેક કરે તો 1450 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને જોવા મળી શકે. તો વોલ્ટાસ બીજો કાઉન્ટર છે જેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. મહિન્દ્રા હોલિડેઝ અને વોલ્ટાસ બંને સમર સિઝનના સ્ટોક્સ છે અને બંનેમાં એક્શન પોઝિટિવ એન્ટિસિપેટ કરી રહ્યા છે સર, એટલે બંનેમાં ખરીદવાની સલાહ તમને બની રહી છે, વોલ્ટાસ અને સાથે સાથે મહિન્દ્રા હોલિડેઝ. આવો ક્વિક બ્રેકનો સમય, બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેકમાં તમને સ્વાગત છે. આગળ વધીએ હવે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ઓપનિંગના સંકેતો આપી દેશે. અત્યારે ફિલહાલ જે બ્રેક પહેલાં આપણે કન્સર્ન એક જોયું હતું તે સ્મોલ કેપ અને મિડ કેપનું હતું, તેના પર આપણી ચર્ચાને આગળ વધારીએ કે સર સમજીએ સ્મોલ કેપનું આ 16,000નું લેવલ, મિડ કેપનું આ લેવલ થોડા મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યા છે. ઇનફેક્ટ તમે સર એક ઓબ્ઝર્વેશન એ પણ જોયું હશે કે ગઈકાલે જે 1.5% ઘટાડો નિફ્ટી, બેંક નિફ્ટીમાં, સેન્સેક્સમાં જોવા મળ્યો હતો, આપણા મિડ કેપ અને સ્મોલ કેપ 0.5% કે 0.5% આસપાસ જ ઘટાડો જોવા મળ્યો છે. એટલે એ કંઈક કોશિશ કરી રહ્યા છે પોતાની જાતને હોલ્ડ બેક કરવાની, અને આજે પણ જુઓ થોડી રિએક્શન 5% આસપાસની મજબૂતી સાથે, એટલે થોડી વધારે સારી રિએક્શન આપી રહ્યા છે. કઈ રીતે સમજવું જોઈએ સર મિડ કેપ અને સ્મોલ કેપને આ સ્થિતિમાં કે સર? વેલ, મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ બંને ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે, મારું વ્યૂ અત્યારે આ લેવલ પર થોડુંક ડાયસી થઈ ગયો છે, કેમ કે 51,358 પાસે અત્યારે મિડ કેપ ઓપન થતું આપણને જોવા મળી રહ્યું છે. બટ જે ઇન્ટરમીડિયેટ બોટમ હતું 51,286 એનું કાલના દિવસમાં આપણે બ્રેકઆઉટ આપી દીધું છે, બ્રેકડાઉન આપી દીધું છે, અને એના નીચે સસ્ટેન થાય છે તો પોસિબિલિટી છે તમને 49,900 સુધીના પણ લેવલ આ નિફ્ટી મિડ કેપ બતાવી શકે છે. અને નો ડાઉટ કાલના દિવસમાં નિફ્ટી અને બેંક નિફ્ટીના કમ્પેરમાં નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને ઘટાડો ઓછો જોવા મળ્યો હતો, બટ હાઈલી વોલેટાઇલ કાઉન્ટર્સ છે. એટલે જો કાઉન્ટર્સ બંને ઇન્ડેક્સ 51,286 એટલે 51,250 નીચે જો ક્લોઝિંગ આપે છે તો પછી આપણે તૈયાર રહેવું પડશે 49,900, અને એ પણ જો બ્રેક કરે છે તો જે રિસન્ટના બોટમ બનાવ્યા છે એ પણ આપણને મિડ કેપ અને સ્મોલ કેપ બતાવી શકે છે. એટલે સિલેક્ટિવ એપ્રોચ રાખવો ઘણો જરૂરી છે પ્રેઝન્ટ ટેબલ પર. ઓકે, સિલેક્ટિવ એપ્રોચ અહીંથી બની રહ્યો છે મિડ કેપ અને સ્મોલ કેપમાં. વાત થઈ આપણે અહીંથી મિડ કેપ સ્મોલ કેપની. હવે આજના ટોપ ગેનર અને લૂઝર્સ ઉપર નજર કરીએ કે સ્વાભાવિક છે કે થોડીક મામૂલી મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહ્યું છે. એવા ટાઈમે આજે મજબૂતીમાં છે તો ટાટા કન્ઝ્યુમર 2.5%ની મજબૂતી આપણને ત્યાં જોવા મળી રહી છે. આઈસર મોટર્સ 1%ની મજબૂતી, કોલ ઇન્ડિયા 1%ની મજબૂતી. ટ્રેન્ડમાં સમાચાર આપણે જોઈએ તો ઘણા બ્રોકરેજ હાઉસ રિપોર્ટ આપવામાં આવ્યા, પોઝિટિવ રિપોર્ટ છે, 1%ની મજબૂતી ત્યાં જોવા મળે છે. ટાઇટનમાં પણ 1%ની નજીક મજબૂતી છે. આજે કમજોરીમાં જોઈએ તો આપણને એસએલ ટેક, જે ગઈકાલે પણ લૂઝર્સમાં હતો, આજે પણ 1%ની કમજોરી સાથે લૂઝર્સમાં. રિલાયન્સ, બજાજ ઓટો, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને પાવર ગ્રીડ આ ટોપ 5 લૂઝર છે કે જે આજના દિવસે સામે આવી રહ્યા છે. એટલે કે આ વાત થઈ ટોપ ગેનર લૂઝર્સની. પરંતુ સામે સર એક મુદ્દો મારે એ પણ તમારી સાથે ચર્ચા કરવો છે ક્રૂડ ઓઇલને લઈને. હવે સ્વાભાવિક છે કે અત્યારે આપણે જે ચર્ચામાં જે જોઈ છે, સ્વાભાવિક છે કે અત્યારે ટ્રમ્પ ટેરિફની જે પણ છે એ મેઇન ગ્લોબલ બજારની ઇવેન્ટ છે. પરંતુ એક ઇવેન્ટ આ પણ છે કે જે આપણને સેકન્ડ નંબર ઉપર આવે છે કે અત્યારે રશિયા ઉપર જે બી એક તો ઓવરઓલ જે વાત કરીએ જે 50 રિપબ્લિકેશન અને સાથે સાથે જે બી જે દેશો છે તેમના દ્વારા અહીંયાથી ક્યાંક ને ક્યાંક રશિયાને કહેવામાં આવ્યું છે કે તમે આજે સીઝ ફાયર કાં તો ઓવરઓલ જે યુદ્ધ વિરામને અહીંયાથી વિચારણા કરવી જોઈએ. જે નહીં કરે તો તેઓ અહીંયાથી ક્યાંક ને ક્યાંક સેન્કશન લગાવશે કાં તો ભાઈ ટેરિફ લગાવતા જોવા મળશે. અને ઇવન એ લોકોએ એ પણ કીધું છે કે જે પણ દેશો આ રશિયા પાસે જે લેશે ક્રૂડ ઓઇલ, હવે એમાં જે 3 જે મેઇન જે છે ખરીદનારી છે ભારત, યુરોપ અને ચીન, એટલે કે આ 3 દેશો છે જે સૌથી વધારે ખરીદે છે. એટલે એમણે કીધું કે જો આ લોકો યુદ્ધ વિરામ નહીં કરે તો આ લોકો જે પણ દેશો આની સાથે ખરીદશે તેની ઉપર તેઓ 500% ટેરિફ લગાવશે એવું એમનું કહેવું છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા જો યુદ્ધ વિરામ ના થાય તો ક્યાંક ને ક્યાંક ક્રૂડ ઓઇલમાં મોટી એક્શન જોવા મળી શકે છે. ઇવન અત્યારે જ આપણે જોઈએ તો જે 5,700 થી 6,200 સુધીની તો આપણને પહેલ યુદ્ધ આમાં જોવા મળી ગઈ છે. હવે જ્યારે ક્રૂડ ઓઇલ ઘટતું હતું ત્યારે આપણે જોઈએ એક છે ઓઇલ માર્કેટિંગ કંપની આપણી, એવિએશન અને પેઇન્ટ સ્ટોક, આ 3 સ્ટોકે સારી એવી રેલી બતાવી છે. પરંતુ અત્યારે નેગેટિવિટી આપણને ક્રૂડ ઓઇલમાં જોવા મળી છે. તો આ સેક્ટર ઉપર શું વ્યૂ રહેશે અને એક વખત ક્રૂડ ઓઇલ પર પણ ચર્ચા કરીએ સર. જી કુણાલ સર, અવાજ આવે છે?
તો આપણે વાત કરીએ તો કૃણાલ સર સાથે કનેક્ટ કરવાનો ફરીથી ટ્રાય કરીશું. Markets open થઈ ગયા જી, આપણે છે માર્કેટ ઓપન થઈ ગયા છે એની ઉપર નજર કરી લઈએ. 23,200 ની આજુબાજુ અત્યારે આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળે છે. ઓલમોસ્ટ 31 અંકની મજબૂતી જોવા મળી છે. બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ઓપન થયા બાદ સંભળાવાના પ્રયત્ન જોવા મળે છે. એટલે કે આજનો દિવસ જોઈએ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે. કારણ કે આપણે જોઈએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી અને એ આપણને 23,200 નિફ્ટીમાં અને બેંક નિફ્ટી માટે 51,000નું એક મહત્તમ લેવલ છે કે જો એને પાર કરે તો ક્યાંક ને ક્યાંક આપણને થોડીક મામૂલી મજબૂતી આજે જળવાઈ રહે. કારણ કે આપણે જોઈએ તો એશિયન માર્કેટ ઓપનિંગ બાદ એક રેન્જ બાઉન્ડ રહ્યા છે. આપણે જો યુએસ ફ્યુચર્સ ઉપર નજર કરીએ ત્યાં પણ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ ગ્લોબલ બજાર આજે એક સુસ્તીના માહોલમાં છે. કારણ કે એમ કહી શકાય તુફાન પહેલાંની એક શાંતિ જોવા મળી રહી છે. યસ, બિલકુલ. આવો જરા નજર કરીએ માર્કેટ પર. મિડ કેપ અને સ્મોલ કેપની જે કન્સર્નની આપણે વાત કરી રહ્યા હતા, તમને ઘટાડાના સંકેત અહીંયા જોવા મળી રહ્યા છે. 15,900 ને નીચે અત્યારે ફિલહાલ ખાસ સ્મોલ કેપ પહોંચી ચૂક્યો છે. મિડ કેપની અંદર તમને 5% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. એટલે બેઝિકલી ખરાબ શરૂઆત તમને ભારતીય માર્કેટ્સમાં થતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી લીલા નિશાનમાં, નિફ્ટી લીલા નિશાનમાં. જુઓ ગઈકાલે કેવું હતું, ગઈકાલે મિડ કેપ સ્મોલ કેપને માર્કેટને થોડું કહી શકાય કે આગળ રહી રહ્યા હતા. એટલે કે માર્કેટમાં જે ઘટાડો હતો નિફ્ટી બેંક નિફ્ટીમાં તેના કરતાં મિડ કેપ સ્મોલ કેપમાં ઘટાડો ઓછો હતો. પણ અત્યારે ફિલહાલ તમે જુઓ 23,200 જે છે બેઝિકલી તેને પ્રોટેક્ટ કરવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી ગઈકાલના લોઝને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો છે, લીલા નિશાનમાં છે. માર્કેટના ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ આપણે. કઈ રીતે જુઓ છો અત્યારે કુનાલ સર? પહેલાં તો માર્કેટની ઓપનિંગને અને મિડ કેપ સ્મોલ કેપની જે આપણે વાત કરી જ હતી, તમે ઓલરેડી વાત કરી છે, પણ અત્યારે એકદમ મિક્સ્ડ બેગ રિએક્શન માર્કેટનું કદાચ આપણને ઓપનિંગ સમયે જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી મિક્સ રિએક્શન અત્યારે આ લેવલ પર જોવા મળી રહ્યું છે. બંને ઇન્ડેક્સની વાત કરીએ, નિફ્ટી અત્યારે 40 પોઈન્ટના ઉછાળા સાથે છે અને બેંક નિફ્ટી અત્યારે 190 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે. એટલે હું કહીશ કે થોડોક વધારે ટાઈમ આપવો જોઈએ આ બંનેને પોતાની જે મોમેન્ટમ છે સેટલ કરવા માટે. કેમ કે કાલના દિવસમાં પણ જોવા જઈએ તો ઓપનિંગ આપણને ફ્લેટ જોવા મળી હતી, પણ એના પછી મેજર ઘટાડો આપણને જોવા મળ્યો હતો. એટલે અત્યારે આ લેવલ પર હું કહીશ કે થોડોક ટાઈમ આપણે રાહ જોવી પડશે જ્યાં સુધી માર્કેટે પોતાની મોમેન્ટમ સેટલ ના કરી દે. ઓકે, થોડો સમય લેવો પડશે. માર્કેટ અત્યારે ફિલહાલ એક વખત સેટલ થઈ જાય ત્યારબાદ આપણને થોડું વધારે ક્લેરિટી મળતી જોવા મળશે. એક વખત આપણે વિરામનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક પણ લઈ લઈએ ફટાફટ, અને બ્રેક બાદ જરા માર્કેટ સેટલ થઈ રહ્યા છે. જુઓ 51,000 ઉપર બેંક નિફ્ટી નીકળી રહ્યો છે, થોડું સરપ્રાઈઝ છે. આમ પણ આરબીઆઈના જે સમાચારો આવ્યા છે મે બી પોસિબલ છે ઓએમઓના સમાચારોને લઈને આજે એનબીએફસીઝ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સમાં થોડી તેજી આવે પણ ખરી છે, શરૂઆતમાં જોવા મળી રહ્યું છે. સમજીશું આ બધા જ સંકેતોને બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત. સેક્ટર સ્પેસિફિક જરા નજર કરો. રિયલ એસ્ટેટ સ્ટોક્સ અત્યારે ફિલહાલ ફરી એકવાર બઝિંગ થયા છે. 0.5% મજબૂતી છે, 0.5% આસપાસ. આઈટી સ્ટોક્સ જે ગઈકાલે નર્વસ હતા અત્યારે ફિલહાલ તેજી અહીંયા આવી રહી છે, 0.5% આસપાસ ઉપર. ફિન નિફ્ટી 0.5% ઉપર છે. પ્રાઇવેટ બેંક્સમાં થોડી ખરીદદારી છે. ઓટો સ્ટોક્સ થોડા ફ્લેટ ટુ પોઝિટિવ છે. વેચવાલી ક્યાં છે? સરકારી સ્ટોક્સમાં સીપીએસઈ પીએસસીમાં વેચવાલી જોવા મળી રહી છે 1%થી વધુ નીચે. મીડિયા શેર્સ છે 1%થી વધુ નીચે. સરકારી બેંક્સ છે 0.5%થી વધુ નીચે અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તો અહીંયા બધામાં પ્રોબ્લેમ્સ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ ફટાફટ આપણે સમજવા જરૂરી છે, કારણ કે અહીંયા જે પ્રકારે ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ મિક્સ્ડ બેગ રિએક્શન આપી રહ્યા છે. 23,200 પ્રોટેક્ટ કરવાની કોશિશ બાય ધ વે થઈ રહી છે નિફ્ટીમાં અત્યારે ફિલહાલ. તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ કયા છે યોમિક તમારા પાસે ફટાફટ સમજી લઈએ, કારણ કે આજે જે એકદમ અલગ અલગ પ્રકારનું રિએક્શન જોવા મળી રહ્યું છે તેમાં અત્યારે ટોપ ગેઇનર્સ લૂઝર્સના લિસ્ટ પર ફટાફટ નજર કરી લઈએ. જી બિલકુલ યસ. હવે આપણે નજર કરીએ આજના ટોપ ગેનર લૂઝર્સમાં, તો સૌથી પહેલાં નિફ્ટીમાં સારી મજબૂતી આપણને ટાટા કન્ઝ્યુમરમાં જોવા મળી છે. 4.5%ની મજબૂતી. ઓપન 2% આજુબાજુ થયો હતો, પરંતુ સારી એવી તેજી આપણને ઓપનિંગ બાદ જોવા મળી. ઇન્ફોસિસ 1.5%ની મજબૂતી જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક આજે ક્યાંક સારી એવી મજબૂતીમાં જોવા મળી છે. મારુતિમાં પણ આપણને 1%ની મજબૂતી જોવા મળી છે. ગઈકાલે એના પણ આપણને અપડેટ જોવા મળ્યા હતા. નેસ્લે, ભારત ઇલેક્ટ્રોનિક્સ, એચયુએલ, પાવર ગ્રીડ અને જીઓ ફાઇનાન્સ આ 5 ટોપ સ્ટોક છે કે જેમાં આપણને કમજોરી સાથે કારોબાર જોવા મળ્યો છે. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં એક્શન જોવા મળી રહ્યું છે. આપણે ચર્ચાની શરૂઆત આઈ ગેસ નિફ્ટીના ટોપ ગેઇનર સાથે કરવી જોઈએ, કેમ કે માર્કેટને જો બચાવવાની કોશિશ કરી રહ્યો છે ટાટા કન્ઝ્યુમર. સર, ઘણા સમય બાદ કે સર આવા પ્રકારની મૂવ જોવા મળી રહી છે આપણને. ગઈકાલે પણ એક્શન હતું, આજે પણ છે. 4.5%ની ઇન્ફેક્ટ તેજી છે. યરલી રિટર્ન્સ 11% નેગેટિવ છે. 1 યર રિટર્ન, ઇનફેક્ટ મારે યરલી ન કહેવું જોઈએ, બટ 1 યર રિટર્ન 11% નેગેટિવ છે, જેમાંથી બહાર આવવાની કદાચ કોશિશ કરી રહ્યો છે. અને માર્કેટને હંમેશા ડિફેન્સિવ સ્ટોક્સ ત્યારે જ પસંદ આવે છે કે જ્યારે અનસર્ટિનિટી હોય. તો ટાટા કન્ઝ્યુમર સ્વાભાવિક એક એફએમસીજી કંપની છે, ડિફેન્સિવ ગણી શકાય સર?
વેલ ડેફિનેટલી ડિફેન્સિવ તો કરીને ચાલવું જોઈએ. મોસ્ટલી ફાર્મા અને એફએમસીજી કાઉન્ટર મોસ્ટલી એઝ અ ડિફેન્સિવ પોર્ટ્રે થતા હોય છે અને આજના દિવસમાં નો ડાઉટ એક સારી બી મોમેન્ટમ આપણને ટાટા કન્ઝ્યુમરમાં જોવા મળી છે. આજના દિવસમાં જે હાઈ બનાવેલો છે એક્ઝેક્ટલી એનો જે પ્રીવિયસ ટોપ છે ત્યાં જ હાઈ બનાવેલો છે 1073 1074 પાસે. પહેલા પણ 1075 નો રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી આપણે 940 સુધીના ડાઉનસાઇડના લેવલ બતાવ્યા હતા. તો વ્યૂ મારો અત્યારે ટોટલી સાઇડવેઝમાં બની રહ્યો છે જ્યાં સુધી 1075 ની ઉપર સસ્ટેન નથી થતા. ઇવન 1060 પાસે તો 100 MA પણ આવી રહ્યું છે એટલે ડબલ રેઝિસ્ટન્સ અત્યારે આ લેવલ પર આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યા છે. તો વ્યૂ મારો અત્યારે થોડો નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. અવોઇડ કરીને 440 જ્યાં સુધી 1075 ના લેવલમાં કાઉન્ટર બ્રેકઆઉટ નથી આપતું. જો બ્રેકઆઉટ આપે છે તો પછી તમને ઉપરમાં વન વે ડાયરેક્શનમાં 1180 અને એ જો બ્રેક કરે તો 1230 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. ઓકે, આ વાત છે આપણે ટાટા કન્ઝ્યુમર કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. હવે સર નેક્સ્ટ સ્ટોક તમારી સાથે વાત કરવા માંગુ છું એ છે ટાટા મોટર્સ. ઓલરેડી સ્વાભાવિક છે કે માર્ચના જે નંબર સામે આવે છે સેલ્સના, એમને જે સ્થાનિક વેચાણ અને જે કોમર્શિયલ વેચાણ ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રેશરમાં જોવા મળ્યું છે. પેસેન્જર વ્હીકલમાં થોડુંક કોન્ટ્રા 3% મજબૂતી જોવા મળી. પરંતુ હવે એક ચિંતા એ પણ છે કે જે ટેરિફની જે પણ એક્શન છે એ ઓટો ટેરિફ જ્યાં લગાવવાની ચર્ચા છે એટલે કે ટાટા મોટર્સનો જે બિઝનેસ છે JLR ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે. એટલે કે એક તો આપણે જે માર્ચના નંબર અને સાથે છે કે JLR અને જે બિઝનેસને જે ટેરિફની એક્શનનો જે ભય છે એ બંનેથી ક્યાંક ને ક્યાંક સ્ટોક થોડુંક પ્રેશરમાં જોવા મળે છે. આજે પણ 1% કમજોરી જોવા મળી છે. તો એક વખત સર આના ચાર્ટ આપણે ડિસ્કસ કરવા જોઈએ સર. ડેફિનેટલી ટાટા મોટર્સની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક નંબર્સ પર અત્યારે આપણને થોડુંક પ્રેશર આવતું જોવા મળ્યું છે. માર્જિન પર પ્રેશર આપતું આપણે જોવા મળ્યું છે અને એના બેઝ પર અત્યારે 603 પાસે 662 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. ગેપડાઉન ઓપનિંગ આપણને થતું જોવા મળ્યું હતું 27 માર્ચના પછી. અને આજના દિવસમાં જોવા જઈએ તો જે લો બનાવ્યો હતો ગેપડાઉન ઓપનિંગના દિવસે 661 નો જો એ બ્રેક કરે તો ફોટા ઘટાડામાં આપણને 635 અને 610 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવ્યું લાગી રહ્યું છે. નાઉ રિસેન્ટના એના જે ટોપ બનેલા છે 1200 સુધીના એ ટોપ આવતા આઈ થિંક એક બે વર્ષનો સમય નીકળી શકે છે. એટલે વ્યૂ અત્યારે ટોટલી સાઇડવેઝમાં બની રહ્યો છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. નવી પોઝિશન અત્યારે હાલ પૂરતી બનાવવાની કોઈ સલાહ નથી. એટલે જ્યાં સુધી સ્ટેબલ મોમેન્ટમ નથી થતી ત્યાં સુધી તો હું ડેફિનેટલી આ સ્ટોકને અત્યારે હાલ પૂરતો અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અત્યારે ફિલહાલ બની રહ્યો છે. અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. માર્કેટ પર એક વખત નજર કરીએ બીકોઝ બહુ જ વોલ્ટિલિટી છે. તમે મિડ કેપ સ્મોલ કેપમાં જુઓ તો પેઇન પોઈન્ટ વધતું જોવા મળી રહ્યું છે. માર્કેટ પણ ઉપલા સ્તરોથી નીચે આવ્યા છે 23,177 પર અત્યારે ફિલહાલ. સો ગઈકાલના ડેઝ લો જે 136 આસપાસના બન્યા હતા એ તરફ ફરી એકવાર આગળ જવાની કોશિશ અહીંયાથી કરી રહ્યું છે. સરકારી બેન્ક્સમાં બહુ અલગ અલગ પ્રકારની મૂવ જોવા મળી રહી છે. આજે સેન્ટ્રલ બેંક સર ખાસ ધ્યાન પર આવી રહ્યો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 10%થી વધુ નીચે અત્યારે ફિલહાલ ડેઝ લો ₹36.50. એક તરફ આરબીઆઈ જે છે તે સર ઓએમઓમાં બોન્ડ ખરીદી રહી છે બધી બેંક્સ માટે થઈને. અલ્ટિમેટલી એ વસ્તુ પોઝિટિવ હશે બટ સેન્ટ્રલ બેંકના અમુક અપડેટ્સ અને જે બધા જે સંકેતો તેના કારણે થઈને સ્ટોકને આજે મેજર પનિશમેન્ટ મળી રહ્યું છે. સર ડેફિનેટલી અત્યારે આ લેવલ પર સેન્ટ્રલ બેંકની વાત કરીએ જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. જે વ્યૂ અત્યારે બની રહ્યો છે એ અત્યારે નેગેટિવ સાઇડનો જ છે. કન્ટિન્યુઅસલી 47.50 ના હાઈ બનાવ્યા પછી આજે આપણને કાઉન્ટર 36.85 સુધીના લો બનાવેલા છે. એટલું જ નથી જે 76 ના હાઈ બનાવ્યા હતા 2024 ફેબના. મને એવું લાગે છે કે હાઈ આવતા પણ હવે નાકી દમ આવી જશે આ સ્ટોકને. વ્યૂ અત્યારે ટોટલી નેગેટિવ સાઈડમાં છે. મને એવું લાગે છે કે કાઉન્ટર આપણને ₹31.80 થી લઈને ₹30 સુધીના લેવલ બતાવી શકે છે. ઓકે, આ વાત છે આપણે સેન્ટ્રલ બેંકની. પરંતુ સેન્ટ્રલ બેંક સાથે આપણે એક સ્ટોક છે કે જેની હરોળમાં ચાલી રહ્યો છે યુકો બેંક. એને પણ આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ. ગઈકાલે પણ જોયું તો આ બંને સ્ટોકમાં આપણને 52 વીક લો બન્યા હતા. આજે પણ આપણને બંને સ્ટોક નરમાશ સાથે જોવા મળે છે. યુકો બેંકમાં પણ આજે આપણને 30.79 આજે આપણને એક 52 વીક લો બનતા જ જોવા મળે છે. તો એક વખત સર યુકો બેંક પર પણ આપણે ચર્ચા કરવી જોઈએ. એક મહિનામાં ઓલરેડી સ્ટોક પણ 15% કરેક્ટ થઈ ચૂક્યો છે સર. વેલ સાચી વાત કરી તમે. ₹30.85 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે અને વ્યૂ અત્યારે નેગેટિવ સાઈડનો છે. 29 અને 29 જો બ્રેક કરે તો 26 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે. તો ઓવરઓલ જે વ્યૂ છે નેગેટિવ સાઈડનો છે અને મને એવું લાગે છે કે આઈ થિંક 1 થી 2 વર્ષનો ટાઈમ આરામથી આ સ્ટોક લઈ શકે છે અગેન પોતાના 72 ના લેવલે પહોંચવા માટે. એટલે જ્યાં સુધી કોઈ ક્લિયરિટી નથી આવતી અને જ્યાં સુધી કોઈ મોમેન્ટમ સ્ટેબલાઇઝ નથી થતી ત્યાં સુધી હું એને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ.
ક્લિયરલી વોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ્સ ખરેખર બહુ ક્લેરિટી નથી લઈ રહ્યા અને પર્ટિક્યુલરલી મને બેંક્સ પર નજર પડી રહી છે. એક તો HDFC બેંક, કેમ કે દિવસની શરૂઆતમાં લીડ લેવાની કોશિશ કરી. સર, ગઈકાલે થોડું બેરિશ બ્રેકડાઉન પરિસ્થિતિ HDFC બેંક અને ICICI બેંકમાં બની હતી. સ્ટોરી એ છે સર, 19 એપ્રિલે બંને બેંક્સ શનિવારે પરિણામો પોસ્ટ કરશે, રવિવાર અને પછી સોમવાર બંને બેંક એક સાથે પરિણામ પોસ્ટ કરવાના છે સર 19 એપ્રિલે. એટલે 21 એપ્રિલ બેંક નિફ્ટી માટે બહુ મહત્વનો દિવસ હશે અને 24 એપ્રિલે તો મંથલી એક્સપાયરી છે. એટલે આવી સ્થિતિમાં બહુ ક્રુશિયલ ઝોનમાં આ બંને લીડિંગ બેંક્સ આવી ગઈ છે. ICICI, HDFC બંનેના ચાર્ટ્સ ખરેખર બહુ ક્લોઝલી સમજવા પડે તેમ છે સર અત્યારે. વેલ, કાલના દિવસમાં મેજર ઘટાડો પણ આપણને HDFC બેંકમાં જોવા મળ્યો હતો. આજના દિવસમાં નો ડાઉટ રિકવરી જોવા મળી છે. 1% ઉપર અત્યારે આ સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. પણ અત્યારે હું જે વ્યૂ આપી રહ્યો છું ટોટલી અવોઇડ કરીને ચાલવાનો છે. યસ, કેમ કે અત્યારે અધ વચ્ચે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. મતલબ કોઈ ક્લિયર ડાયરેક્શન અત્યારે હાલ પૂરતી આ સ્ટોકમાં નથી જોવા મળી રહી. હા, હું એટલું જલ્દી કહીશ કે જો નીચે કાઉન્ટર 1730 પાસે આવે છે તો એ લેવલ પર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. પ્રેઝન્ટ લેવલ પર બિલકુલ ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. અને સામે સાઈડ ICICI બેંકની જો વાત કરું, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, આમાં પણ હું એક કરેક્શનની રાહ જોઈશ. 570 સુધીના જો કરેક્શન જોવા મળે તો જ હું આ કાઉન્ટરમાં ટ્રેડ કરીને ચાલીશ. કેમ કે અત્યારે કાઉન્ટર સપોર્ટ અને રેઝિસ્ટન્સની વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે. એટલે ક્લિયર ડાયરેક્શન અત્યારે આ લેવલ પર આપણને નથી જોવા મળી રહ્યું. તો 270 જો આ કરેક્શનમાં આપણને જોવા મળે તો જ તમે બાય કરીને ચાલો, નહીં તો અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ ICICI બેંક અને HDFC બેંક ઉપર. હવે નેક્સ્ટ સ્ટોક હું વાત કરવા માંગુ છું, જે PSU બાસ્કેટમાંથી છે, કોલ ઇન્ડિયા. ઓલરેડી જસ્ટ રિસેન્ટલી સમાચાર પણ આવ્યા છે કે એમની જે કોકિંગ અને નોન કોકિંગ એમાં બંનેની કિંમતમાં તેઓ વધારો કરવા જઈ રહ્યા છે. કોકિંગમાં તેઓ ₹10 પર ટન અને નોન કોકિંગમાં તેઓ ₹20 પર ટન તેઓ કિંમતમાં વધારો કરશે. 16 એપ્રિલથી બદલાવ લાગુ પડશે. આજે ઓપનિંગમાં 1%ની મજબૂતી પણ જોવા મળી, પરંતુ આપણે જોઈએ 401ના હાઈ બનાવ્યા, અત્યારે ડે લો 393 પર અને અત્યારે 1%થી વધુની નેગેટિવ અસર જોવા મળી રહી છે. સર, કોલ ઇન્ડિયા ઉપર નજર કરીએ. પણ સારો સ્ટોક છે ફંડામેન્ટલી જોવા જઈએ તો. નો ડાઉટ જે પ્રાઇસ વધારાની વાત કરી રહ્યા છે આપણને એની ઇમ્પેક્ટ પણ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. અત્યારે નો ડાઉટ કાઉન્ટર 1% નીચે છે. એક હાલ સારું ડિવિડન્ડ પેઇંગ સ્ટોક પણ છે અને બોટમથી જોવા જઈએ તો કાઉન્ટર અત્યારે 395 પાસે છે. વ્યૂ અત્યારે આ લેવલ પર મારો કોલ ઇન્ડિયા માટે થોડોક સાઇડવેઝનો છે. ઘટાડો જો આવે છે 380 સુધી, 380 સુધી, તો ખરીદી કરીને ચાલો. પ્રેઝન્ટ લેવલ પર 380 પાસે એક સારો સપોર્ટ પણ છે, એટલે ત્યાંથી બાઉન્સબેક મળવાના ચાન્સીસ વધારે છે. 380 પછી 410 અને જો બ્રેક કરે તો 425 સુધીના પણ લેવલ આ તમને સ્ટોક બતાવવા માટે રેડી છે. એટલે પ્રેઝન્ટ લેવલ પર નહીં પણ 380 પાસે જો આવે તો ખરીદી કરીને ચાલો. ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ પ્રેઝન્ટ લેવલ્સ પર બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. અમુક સ્ટોક્સ બેઝિકલી આજે હાઇલાઇટ ઓફ ધ ડે બની રહ્યા છે, જેમાંથી એક મારે રાઇટ્સની ખાસ ચર્ચા કરવી છે સર. રાઇટ્સ બેઝિકલી 3-3.25% નીચે. સરકારી સ્ટોક્સ, રેલવે, આ તે બધી થીમ અત્યારે ફિલહાલ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે, કારણ કે વચ્ચે જે તેજી આવી તે તેજી બાદ થોડો પોઝ જે માર્કેટને લાગ્યો છે તેની ઇમ્પેક્ટ અહીંયા કદાચ આવતી જરૂર જોવા મળી છે. તો એક વખત સમજીએ સર, આજે 222ને નીચે એટલે કે 220 કદાચ તોડવાનો અટેમ્પ્ટ કરી શકે છે રાઇટ્સ. ડેફિનેટલી એક સારી એવી રેલી આપણને જોવા મળી હતી સ્ટોકમાં લાસ્ટ મંથમાં અને ઉપરમાં 259 સુધીના હાઈ પર બનાવ્યા હતા. અત્યારે 224 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને વ્યૂ અત્યારે આ લેવલ પર થોડો નેગેટિવ સાઈડનો જ થઈ રહ્યો છે. જોવા જઈએ તો કાઉન્ટરમાં લોઅર લેવલ પર મને એવું લાગે છે કે 210, 215 સુધીના લેવલ બતાવે અને જો એ લેવલ આવે તો ત્યાં જ ખરીદી કરીને ચાલો. ત્યાંથી બાઉન્સ બેક મળવાના ચાન્સીસ જોવા મળી રહ્યા છે અને એ બાઉન્સ બેકમાં 236 અને જો બ્રેક કરે તો અગેન 260 સુધીના લેવલ તમને આ સ્ટોક બતાવી શકે. તો પ્રેશર લેવલ પર નહીં પણ 210, 215 આવે તો એ લેવલ પર આપણે ખરીદી કરીને ચાલીશું. ઓકે, આ વાત થઈ રાઇટ્સની, જેની ઉપર ફોકસ હોવો જોઈએ. થોડું સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે મજબૂતી આપણને એક નિફ્ટી આઈટીમાં જોવા મળી છે. નિફ્ટી ઓટોમાં થોડીક સારી એવી મજબૂતી જોવા મળી છે. FMCG થોડીક ખરીદારી મૂડમાં છે. રિયલ એસ્ટેટ જે થોડા આપણે જોઈએ તો લાસ્ટ વીકમાં થોડુંક કરેક્ટ થયું હતું, પરંતુ અહીંયા આપણને 1.5%ની મજબૂતી ત્યાં પણ જોવા મળી રહી છે. સામે નજર કરીએ તો આપણને કન્ઝ્યુમર ડ્યુરેબલ છે, હેલ્થકેર છે, ત્યાં થોડી મામૂલી ખરીદારી જોવા મળી રહી છે. પરંતુ એક નિફ્ટી FMCG કાઉન્ટર છે જે સર આપણે ખાસ કરીને ચર્ચા કરવું જોઈએ, કારણ કે આ ઇન્ડેક્સ એવું છે કે આમાં આપણને ખાસો એવો આપણને ઘટાડો જોવા મળી ચૂક્યો છે અને ઓવરઓલ કહી શકાય કે થોડાક બોટમની તરફ આપણે FMCGમાં જોવા મળે છે. હવે ધીરે ધીરે આપણે જોઈએ તો અહીંયા ખરીદારી જોવા મળી રહી છે. ગઈકાલે પણ જોયું તો આમાં ખરીદારી આવી હતી. આજે પણ આપણે જોઈએ તો ઘણા બધા સ્ટોક છે જે નિફ્ટીના ગેનરમાં આપણને નિફ્ટી FMCGમાંથી ઇનપુટ જોવા મળી રહે છે. તો એક વખત સર FMCG ઉપર પણ વ્યૂ લઈએ. વેલ, FMCGની વાત કરીએ તો જે પ્રમાણે ત્યાં મોમેન્ટમ જોવા મળી રહી છે સ્ટોક સ્પેસિફિક આપણે FMCGમાં ઓલરેડી
ટાટા કન્ઝ્યુમરની વાત કરી લીધી છે અને બીજા સ્ટોકની વાત કરીએ અત્યારે હાલ પૂરતું, તો મારો વ્યૂ અત્યારે અમુક કાઉન્ટર પર પોઝિટિવ સાઇડનો છે, અમુક કાઉન્ટર પર નેગેટિવ સાઇડનો છે. અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સારી એવી રેલી પણ આપણને એફએમસીજી કાઉન્ટર્સમાં જોવા મળી શકે છે. અત્યારે નો ડાઉટ એફએમસીજી કાઉન્ટર્સ ઓવરઓલ પોઝિટિવ સાઇડમાં છે, બટ ઇમામી છે, બ્રિટાનિયા છે, જુઓ તમે યુબીએલ છે, બધા જ 1% ગેઇનિંગ મોમેન્ટમ સાથે ટ્રેડ કરે છે. અને સામે સાઈડ જે લાર્જ કેપ છે, હિન્દુસ્તાન યુનિલિવર, કોલપાર, ડાબર, એ બધા જ અત્યારે નેગેટિવ સાઇડ પર ટ્રેડ કરી રહ્યા છે. હું કોલપાર પર અત્યારે મારો વ્યૂ આપીશ. 2340 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. કોલપાર પર અત્યારે હું જે વ્યૂ આપી રહ્યો છું એ વ્યૂ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે આપી રહ્યો છું. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ સ્ટોકમાં એક સારી એવી રેલી આપણને જોવા મળી શકે છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને લેવલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક એક બોટમ બની રહ્યું છે એવું લાગી રહ્યું છે. અને ઉછાળામાં આપણને આ કાઉન્ટર આવનારા દિવસોમાં 2658 અને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે 3000 સુધીના પણ લેવલ બતાવી શકે છે. વ્યૂ અત્યારે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે કોલપાલમાં થઈ ગયો છે પોઝિટિવ સાઇડનો. બટ જો ટ્રેડિંગ પર્સપેક્ટિવ વાત કરીએ, પોઝિશનલ પર્સપેક્ટિવ વાત કરીએ, તો વીબીએલ પર મારી નજર છેલ્લા ઘણા દિવસથી છે અને સારું એવું પરફોર્મ પણ રિસેન્ટ ડેઝમાં કાઉન્ટર આપણને કરતું જોવા મળ્યું છે. વીબીએલ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. લોઅર લેવલ પર જે સપોર્ટ અત્યારે આવી રહ્યો છે 529 છે. આપણે 525 અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, જે પ્રમાણેની અત્યારે રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે, અને 555 એ જો બ્રેક કરે તો 576 સુધીના લેવલ જોવા મળી રહ્યા છે. તો વીબીએલ પોઝિશન માટે ખરીદી કરીને ચાલો, કોલપાર લોંગ ટર્મ માટે ખરીદી કરીને ચાલો. ઓકે, તો આ ખરીદવાની સલાહ તમને બનતી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. માર્કેટ બહુ જ વોલેટાઇલ છે. જુઓ તમે નીચે 23,158ના લો બનાવ્યા, એટલે કે આપણા ગઈકાલના લો નિફ્ટીએ પ્રોટેક્ટ કર્યા, ત્યાંથી અત્યારે ઇન્ટ્રાડે હાઈઝ બની રહ્યા છે. બહુ સરસ બાઉન્સ આવ્યો છે. ઇનફેક્ટ 23,274 પર 23,158થી બહુ શાર્પ બાઉન્સ આવ્યો છે. 23,300થી 23,650 આ એક કન્જંક્શન ઝોન છે. હવે ફરી એકવાર તેમાં એન્ટર થવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે. આ તરફ તમે બેંક નિફ્ટી જુઓ. બેંક નિફ્ટીએ 51,000 બહુ સરસ રીતે રીક્લેમ કર્યો. 50,908ના આજના લો છે, એટલે ગઈકાલના લોને પ્રોટેક્ટ માર્કેટ પહેલાં અટેમ્પ્ટમાં કરી રહ્યા છે. ઇનફેક્ટ સર, હાઇલાઇટ મારે એ કરવું છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં બહુ બ્રિલિયન્ટ રિકવરી આવી છે. મિડ કેપ તમે જુઓ 50,893થી 51,400, એટલે શાર્પ બાઉન્સ આવ્યો છે. અચાનક જ પરિસ્થિતિ લોંગ સાઇડની થોડી બની રહી છે. થોડી, ઇનફેક્ટ મારે એ શબ્દ પર એમ્ફેસાઇઝ કરવું છે. અને સ્મોલ કેપ જુઓ તમે 15,804થી બહુ જબરદસ્ત રિકવરી. 16,034ના હાઈ છે, તેને નજીક આવવાની કોશિશ. સર, માર્કેટની આ રિકવરીના એફર્ટને કેટલા માર્ક્સ આપીએ અત્યારે? કોઈ પરિસ્થિતિ કે હજુ પણ તમે થોડું વેઇટ કરશો એટલીસ્ટ 9:45 વાગ્યા સુધી? ડેફિનેટલી વેઇટ જ કરીને ચાલીશું, કેમ કે વોલેટિલિટી વધી ગઈ છે. કાલના દિવસમાં આપણે 300-350 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજના દિવસમાં 100 પોઈન્ટ ઉછાળો પણ જોવા મળી રહ્યો છે. બટ અગેઇન હું અત્યારે આ લેવલ પર થોડું વેઇટ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. એક વખત મોમેન્ટમ સેટલ થઈ જાય, કેમ કે નોર્મલી સ્ટાર્ટિંગ ઓફ ધ સેશનમાં જ્યારે આટલો બધો ઘટાડો પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં જો જોવા મળતો હોય અને એના પછી ફોલોઅપ મોમેન્ટમમાં જો આટલો મોટો આપણો ઉછાળો જોવા મળતો હોય, તો હું કહીશ કે એક વખત થોડું વેઇટ વોચ કરેલું વધારે સારું છે. કેમ કે મને એવું લાગે છે કે 10 વાગ્યા પછી મે બી કદાચ આપણને ફર્ધર ઘટાડો માર્કેટમાં જોવા મળી શકે છે. ઓકે, તો હજુ પણ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. સ્ટોક સ્પેસિફિક જો આપણે નજર કરીએ તો એ સ્ટોક સામે આવી રહ્યો છે, એ છે ટ્રેન્ટ. 0.5% મજબૂતી આજે આપણને જોવા મળી છે. અને અહીંયા પણ આપણને બ્રોકરેજ હાઉસ તરફથી સારા એવો પોઝિટિવ રેટિંગ આપવામાં આવ્યો છે. ગોલ્ડમેન સેસે બાય રેટિંગ સાથે 8,120 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. એમણે સ્પેસિફિક જુડિયોના જે સ્ટોર છે એની ઉપર હાઇલાઇટ કર્યું છે. એમનું કહેવું છે કે જુડિયોના સ્ટોર જે એડિશન થઈ રહ્યા છે એમાં એક સરપ્રાઇઝ મળી છે. એનાથી કંપનીની આવકમાં સારો એવો સુધારો જશે અને રોકાણકારોનો ફરીથી અહીંથી ભરોસો અહીંથી કંપની જીતશે એવું એમનું માનવું છે. એ જ કારણથી તેઓ 8,120નો ટાર્ગેટ આપી રહ્યા છે. કુણાલ સર, આપણને સૌ કોઈને ખ્યાલ છે કે 2024માં સૌથી નિફ્ટીના સૌથી હાઈએસ્ટ રિટર્ન આ સ્ટોકે આપ્યું હતું 130%થી પણ વધારે. અને 2025માં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સૌથી વધારે કરેક્ટ પણ આ સ્ટોક થયો હતો, પરંતુ હવે ફરીથી રનઅપ જોવા મળી રહ્યું છે. તો એક વખત સર, તમારો શું વ્યૂ છે ટ્રેન્ડ પર? પહેલા ખરીદી કરીને ચાલવાનો વ્યૂ છે. અત્યારે આ લેવલ પર 5,622 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર 5,290નો એસએલ મેન્ટેન કરીને ચાલીશું. નો ડાઉટ એસએલ થોડો મોટો છે, બટ બીજો કોઈ એસએલ અત્યારે હાલ પૂરતો જોવા નથી મળી રહ્યો. એટલે 5,619 પાસે છે એ લેવલ પર ખરીદી કરીને ચાલો. 5,290 એસએલ સાથે ટાર્ગેટની વાત કરીએ તો 5,870નો પહેલો ટાર્ગેટ છે ને, જો બ્રેક કરે 6,000
300 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે છે, એટલે ટ્રેન્ડ પ્રેઝન્ટ લેવલથી જ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, ટ્રેન્ટ તમને અત્યારે ફિલહાલ ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. નજર રાખીએ સર, એક કાઉન્ટર હિન્દાલ્કો પર નજર કરો. મલ્ટિપલ રિપોર્ટ્સ આવ્યા છે હિન્દાલ્કો પર. ગઈકાલે એનાલિસ્ટ મીટ હતી એમની અને અમુક કી ટેકઅવે સામે આવ્યા છે, જેને લઈને થોડા પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે, બટ સ્ટોક નેગેટિવ છે અત્યારે ફિલહાલ 0.5% આસપાસ. હવે પ્રોબ્લેમ સર આ કમોડિટી સાથે જોડાયેલા સ્ટોક્સમાં બધામાં ટ્રમ્પ સાહેબ છે પોતે, કારણ કે ગમે ત્યારે ટેરિફ લગાવે, ગમે ત્યારે કંઈ પણ થાય, અને મેટલ તો આમ પણ બહુ વોલેટાઇલ, આપણે પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. સો હિન્ડાલ્કો એક વખત સમજવું રહ્યું આપણે. હિન્દાલ્કોની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળ્યું છે, વ્યૂ અત્યારે આ લેવલ પર મારો જોવા જઈએ તો પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. જુઓ તમે, છેલ્લા ઘણા દિવસથી ઓવરઓલ મેટલ કાઉન્ટર્સમાં આપણને સારી એવી રેલી જોવા મળી હતી, અને એના પછી અત્યારે કાઉન્ટર્સ જોવા જઈએ તો એક સારા એવા લેવલ પર ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યા છે. 758 પાસે છે, 200 એમનો સારો એવો સપોર્ટ આવી રહ્યો છે, અને ડેલી ચાર્ટ પર પણ જોવા જઈએ તો નીચે 645 ઘણો સારો એવો સપોર્ટ છે. એટલે વ્યૂ મારો ડેફિનેટલી અત્યારે આ લેવલ પર ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. 645 એક એસેટ મેન્ટેન કરો. 658 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે, અને જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં આપણને 670 અને 670 જો બ્રેક કરે તો 690 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. તો હિન્ડાલ્કો પ્રેઝન્ટ લેવલે ખરીદી કરીને ચાલવાનું સલાહ છે. 645 એસેટ, 670, 685 બે ટાર્ગેટ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, આ વાત થઈ આપણે ઓવરઓલ હિન્ડાલ્કો ઉપર. હવે મેક્વેરી તરફથી એક એમનો આઈડિયા શેર કરવામાં આવ્યો હતો, બોટમ અપ આઈડિયા તરીકે. એમાં 3 અલગ તેમણે ટોટલ 3 થીમ હતી તેઓ કરી હતી, કોર થીમ, ટેકનિકલ અને રાઇઝિંગ સ્ટાર. પરંતુ આપણે જો હમણાં જે રાઇઝિંગ સ્ટાર થીમ ઉપર આપણે વાત કરીએ તો એક IRCTC, યુનો મિન્ડા, AB કેપિટલ, દેવ્યાની, ડિલિવરી અને લેમન ટ્રી, ટોટલ 6 સ્ટોક તેમણે રાઇઝિંગ સ્ટાર તરીકે આપ્યા હતા. એટલે કે આ સ્ટોકમાં તેઓ માની રહે છે કે હવે અહીંયાથી બોટમ બન્યા બાદ વેલ્યુ બાઇંગ એટ્રેક્ટિવ છે, આ 6 સ્ટોક ઉપર તેઓ જોઈ રહ્યા છે અને અહીંયાથી તેઓ ખરીદીની સલાહ આપી છે. તો કુનાલ સર, 6 સ્ટોક છે, IRCTC, યુનો મિન્ડા, AB કેપિટલ, દેવ્યાની, ડિલિવરી અને લેમન ટ્રી. આ 6 સ્ટોકમાં સર તમને કોઈ પસંદ છે કે જે તમે એવું માની રહ્યા કે અહીંયાથી વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી જોવા મળી શકે સર? વેલ, સ્ટોકની વાત કરીએ તો જે વ્યૂઝ અત્યારે તમે જે 6 સ્ટોકનું નામ કીધું, એમાં ડેલિવરીનું બી નામ લીધું છે. 257, 260, 257 રૂપિયા 60 પૈસા પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. વ્યૂ અત્યારે ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઈડમાં થઈ રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. કાઉન્ટરમાં લો લેવલ પર 249 નો સપોર્ટ આવી રહ્યો છે. આપણે 245 ને એસએલ મેન્ટેન કરીને ચાલીશું, અને જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, આવનારા દિવસોમાં આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં 275 એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 282 સુધીના પર લેવલ જોવા મળી શકે છે. તો ડેલિવરી માટે તો ડેફિનેટલી પોઝિટિવ વ્યૂ અત્યારે આ લેવલ પર બનતો જોવા મળી રહ્યો છે. અને બીજા જે કાઉન્ટરની વાત કરી, દિવ્યાની છે કે એબી કેપિટલ છે, એ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે, કેમ કે મને અત્યારે દિવ્યાનીમાં ફર્ધર ઘટાડો જોવા મળી રહ્યો છે. એબી કેપિટલ અત્યારે આ લેવલ ફ્લેગ ફોર્મેશન બનાવી રહ્યો છે, એનું બ્રેકઆઉટ આવવું જરૂરી છે. એનું બ્રેકઆઉટ આવ્યા પછી જ આપણે આમાં નવી ખરીદારી કરીને ચાલીશું. ત્યાં સુધી અવોઇડ કરો એ વધારે સારું રહેશે. પણ હા, એબી કેપિટલ તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. અને બ્રેકઆઉટ લેવલની વાત કરીએ તો 188 બ્રેકઆઉટ લેવલ છે. જો 188 નું બ્રેકઆઉટ લેવલ આ કાઉન્ટર આપણે બ્રેક કરતું જોવા મળે તો બીજા 30 રૂપિયા ઉપર આપણને એક મોમેન્ટમ જોવા મળે, જેમાં 210 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે એવું લાગી રહ્યું છે. સર, નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ પર નજર પડી રહી છે, 0.5% ઉપર અત્યારે ફિલહાલ. ગઈકાલે પિટાઈ આ સેક્ટોરિયલ ઇન્ડેક્સની બહુ થઈ. સમાચાર આવ્યા છે RBI તરફથી, OMO કરી રહ્યા છે 80,000 કરોડ રૂપિયાનું બોન્ડ માર્કેટમાં ફરી એકવાર. અને વારંવાર તમે જુઓ, માર્ચથી લઈને અત્યાર સુધીમાં કેટલી વખત અનાઉન્સમેન્ટ્સ થઈ, અને જ્યારે પણ આ અનાઉન્સમેન્ટ્સ આવે છે એ ફાઇનાન્સ સેક્ટર માટે સારી વાત છે, અને ડેફિનેટલી એ જ રિફ્લેક્શન ફિન નિફ્ટી આપે છે. ઓબ્વિયસલી ફિન નિફ્ટી એટલે બજાજ ફાઇનાન્સ ફિનસર્વ, એમની વાત આપણે કરવી જ પડે. તો પહેલાં ફિન નિફ્ટીની વાત કરી લઈએ, અને બજાજ ફાઇનાન્સ ફિનસર્વ ફરી એકવાર સપોર્ટ લઈ રહ્યા છે, બંને સ્ટોક. નિફ્ટી ફીની વાત કરીએ, અત્યારે જે મોમેન્ટમ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે, આજના દિવસમાં સારો એવો ઉછાળો આપણને અત્યારે નિફ્ટી ફાઇનાન્સમાં જોવા મળી રહ્યો છે. જોવા જઈએ તો 155 પોઈન્ટનો ઉછાળો છે, 26,417 પાસે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ને એમાં પણ તમે ચાર્ટની વાત કરો તો જે પ્રમાણે અત્યારે નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ ટ્રેડ કરતી આપણને જોવા મળી રહી છે. મને લાગે છે કે આગળ જતાં પણ આ બધા જ ઇન્ડેક્સમાં આપણને ઉછાળો આવતો જોવા મળી શકે છે. પ્રેઝન્ટ લેવલથી જે વ્યૂ બની રહ્યો છે, નો ડાઉટ ઉપરમાં 26,600, 26,700 સુધીનો બની રહ્યો છે. અને મને લાગે છે કે 26,700 જો બ્રેક કરે તો ફર્ધર ઉછાળો પણ આપણને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં જોવા મળી શકે છે. અને ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે છે એ 26,250 પર તમે પકડીને ચાલી શકો છો. એમાં પણ અમુક કાઉન્ટર્સ એવા છે જેને આજના દિવસમાં એક સારી એવી રેલી બતાવી છે, જેમાં
એક HDFC લાઈફ છે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. વ્યૂ અત્યારે HDFC લાઈફ પર પોઝિટિવ સાઇડનો છે. 688 ના લેવલનું બ્રેકઆઉટ આપણને આ કાઉન્ટરે બતાવેલું છે. અત્યારે 700 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહી છે 680 ના એસએની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો પ્રમાણ 720 ને જો બ્રેક કરે તો 744 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે. તો HDFC લાઈફ ઘણો સારો લાગી રહ્યો છે. 200 MA ઉપર પણ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે આ કાઉન્ટરમાં. ઓકે, વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. હવે નિફ્ટી 500 ઉપર આપણે નજર કરીએ કે નિફ્ટી 500માં આજે આપણને કયા આજે સારી એવી મજબૂતીમાં જોવા મળે છે. એક છે ક્વેસ્ટ કે જેમાં આપણને 6.5% મજબૂતી, ટાટા કન્ઝ્યુમર 5.5% મજબૂતી જોવા મળી છે. એજીસ લોજિસ્ટિકમાં પણ 4.5% તેજી જોવા મળી છે. EIH હોટેલ એટલે એમાં પણ સારી એવી મજબૂતી છે EI હોટલમાં. અને સામે વાત કરીએ તો ફિનિક્સ એમાં પણ 3.25% મજબૂતી જોવા મળી છે ઈસ્ટ ઇન્ડિયા હોટેલ. સાથે આપણે જોઈએ તો સેન્ટ્રલ બેંક કે જેમાં 9.5% કમજોરી છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક કે જેમાં 4.5% કમજોરી, ભારત ઇલેક્ટ્રોનિક્સ કે જેમાં 4.25% કમજોરી. અને ઇવન આપણે ભારત ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો સતત બીજો દિવસ છે કે જે આપણને ટોપ નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યો છે. હવે સર તમારી પાસે ભારત ઇલેક્ટ્રોનિક્સ જ ચર્ચા કરવા માંગીશ કારણ કે સ્વાભાવિક છે કે હવે ડિફેન્સ ટેકમાં આપણે જસ્ટ HL છે, ઘણા પોઝિટિવ એમના જે સમાચાર આવ્યા હતા. અને એ સાથે સાથે જો ભારત ઇલેક્ટ્રોનિક્સ પણ જોઈએ તો આ કંપની પણ એવી છે કે જેની ઓર્ડર પાઇપલાઇન ખાસી એવી મજબૂતી છે. એટલે કે જે રીતના આપણને છેલ્લા 2-3 દિવસથી ઘટાડો જોવા મળે છે 280 તરફ આપણને લેવલ જોવા મળી રહે છે. તો આ લેવલ સર આપણને નવી ખરીદી માટે કેટલું યોગ્ય રહેશે સર? વેલ ઓવરઓલ જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે ઓવરઓલ ડિફેન્સ કાઉન્ટરમાં જોવા મળી રહી છે અને જે વ્યૂ અત્યારે બની રહ્યો છે મારો નો ડાઉટ આપણને રિસન્ટ ડેઝમાં સારી એવી રેલી પણ જોવા મળી છે. તમે HLની વાત કરો, BLની વાત કરો, BMની વાત કરો. અત્યારે પર્ટિક્યુલર જો BLની વાત કરીએ અત્યારે 200 DB ના નીચે પાછી પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે. 4% નીચે જ આ કાઉન્ટરમાં હજુ પણ કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળી શકે. 268 ના લેવલ પર આ કાઉન્ટર આવે અને 268 નો જો સપોર્ટ છે તો જ ખરીદારી કરીને ચાલીશું. કેમ કે 268 પહેલા પણ કાઉન્ટરે સપોર્ટ લીધો હતો અને 268 જો બ્રેક કરે છે તો પોસિબિલિટી છે કે નીચે તમને 240 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર નેગેટિવ ટાઈપનો છે. 268 આવે ને ત્યાં જો સપોર્ટ લે તો આપણે ત્યાં ખરીદારી કરીને ચાલી શકીએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ. બહુ સરસ રિકવરી માર્કેટે બતાવી. ઇનફેક્ટ 23,300 અટેમ્પ્ટ કર્યો નિફ્ટીએ. બેંક નિફ્ટીએ અટેમ્પ્ટ કર્યો 51,240. ત્યાંથી થોડું કુલ ઓફ હવે આવતું જોવા મળી રહ્યું છે. તો નિફ્ટીના ટોપ ગેનર્સ ફરી એકવાર નજર કરવી જોઈએ. મારુતિ સરસ 1.5% ઉપર. ઓબ્વિયસલી ટાટા કન્ઝ્યુમર છે, ડિસ્કસ કરી ચૂક્યા છીએ આપણે. આઈટીમાંથી સર ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ બંને લીડ લઈ રહ્યા છે. ઓબ્વિયસલી સૌથી પહેલાં TCSના નંબર્સ આવવાના છે અને આઈટી સ્ટોક્સ આજે ફરી એકવાર થોડા મજબૂતી બતાવી રહ્યા છે. ટ્રમ્પ સાહેબ બોલશે તો સ્વાભાવિક છે કે આઈટી સ્ટોક્સ પર પણ તેની અસર આવશે કેમ કે મેઇન બિઝનેસ છે અને અમેરિકન અર્થતંત્રનું જે રિસ્ક છે તે પણ એ પહેલાં આજના દિવસની ખરીદારીને કઈ રીતે સમજવી જોઈએ સર આપણે? આઈટી સેક્ટરમાં વાત કરીએ જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે આપણને જોવા મળી રહી છે. નિફ્ટી આઈટી આ લેવલ પર સ્ટ્રોંગ સપોર્ટ સાથે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે અને ડેફિનેટલી ટ્રમ્પ સાહેબ બોલશે તો એની ઇફેક્ટ પણ આપણને જોવા મળી શકે છે. નિફ્ટી આઈટીમાં લો લેવલ પર જોવા જઈએ તો 35,600 પાસે સ્ટ્રોંગ સપોર્ટ છે અને આ જો સપોર્ટ એ છે કાઉન્ટર તો આપણને ઉપરમાં 36,800 અને 38,000 સુધીના પણ લેવલ નિફ્ટી આઈટીમાં જોવા મળી શકે છે. એટલે માઉસબેકનું એક્સપેક્ટેશન ડેફિનેટલી આપણે રાખી શકીએ. TCSની વાત કરીએ તો TCS અત્યારે આ લેવલ પર 3540 પાસે છે. મને એવું લાગે છે કે થોડોક ટાઈમ આપવો જોઈએ. રિઝલ્ટના બેઝ પર બી થોડોક ટાઈમ આપવો જોઈએ. કેમ કે સ્ટોક અત્યારે આ લેવલ પર મિડ રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે ના રેઝિસ્ટન્સ પાસે ના સપોર્ટ પાસે. એટલે કોઈ ક્લિયર આપણને આ લેવલ પર કોઈ મોમેન્ટમ પર જોવા નથી મળી રહી અને કોઈ રિસ્ક નોટ એટલું ફેવરેબલ પણ નથી. એટલે હું અત્યારે ડેફિનેટલી થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ આઈટી કાઉન્ટર્સમાં. ઓકે, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે આઈટી સ્ટોક્સ માટે. પરંતુ અમુક સ્ટોક છે કે જે લાસ્ટ વીક ખાસા એવા બ્રેકઆઉટમાં હતા. હવે વાત કરું તો અવંતી ફીડ સારું વાત કરવા માંગીશ. 2.5% મજબૂતી આજે જોવા મળી છે. છેલ્લું આપણે જોઈએ તો માર્ચ મહિનામાં સતત નવા રેકોર્ડ હાઈ આપણને જોવા મળે. ડેઇલી જે બ્રેકઆઉટ અને વીકલી બ્રેકઆઉટ દરેક આ સ્ટોક છે કે જેણે પાર કર્યા છે. 964ના હાઈ બનાવ્યા હતા જે બાદ સ્ટોક કરેક્ટ થઈને એક વખત આપણને 800-850ની રેન્જમાં પણ જતો જોવા મળ્યો હતો. હવે આજે 2.5%ની મજબૂતી સાથે ફરીથી 900 તરફ જોવા મળ્યું છે. એટલે કે એક જે વન વે બાદ સ્ટોક થોડું જે વેલ્યુએશન થોડા એના ઘટ્યા. કારણ સ્વાભાવિક છે કે જે રીતે સ્ટોક ઘટ્યો ક્યાંક ને ક્યાંક એનો રીતે ઠંડો પડતો જોવા મળે. કન્સોલિડેશન આવી હવે ફરીથી એક રનઅપ બતાવતો જોવા મળે છે. તો સર અવંતી ફીડ ઉપર શું વ્યૂ રહેશે? હવે ફરીથી જે તેજી આવી છે તેમાં કોઈ વ્યૂ આપણને લાગે છે કે જે 964 જે હાઈ બનાવી તો ઓલ ટાઈમ એને ફરીથી અહીંથી ક્રોસ કરી શકે સર? ચાન્સીસ હાલ પૂરતા ઓછા છે. અવંતી ફીડના ઉપરના જે 960-964ના જે લો હાઈ બનેલા છે એ બ્રેક કરવાના.
નો ડાઉટ આજના દિવસમાં 2-2.5% સુધીની અપસાઇડની મોમેન્ટમ આપણને જરૂરથી જોવા મળી રહી છે, બટ સસ્ટેનેબલ મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી નથી લાગી રહી, તો ઓવરટી કરો એ જ વધારે સારું રહેશે. અવોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ ફરી એકવાર જુઓ, બહુ જ વોલ્ટિલિટી અત્યારે ફિલહાલ બતાવી રહ્યા છે. ઉપરના સ્તરોથી 293થી સીધા 200 પર, એટલે કે સીધા 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો. બહુ જ બધી વોલ્ટિલિટી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. અને જો નિફ્ટીને ડ્રેગ કરવાવાળા સ્ટોક્સ હોય તો તેમાંથી અત્યારે ફિલહાલ આપણને જોવા મળશે BEL છે, નેસ્લે છે, જીઓ ફિનાન્સ છે. આ બધા જ સ્ટોક્સમાં મેજર દબાણ આજના દિવસે આવતું જોવા મળી રહ્યું છે, તો તેને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ સ્ટોક્સ બીજા પર્ટિક્યુલરલી નજર કરીએ કે જે થોડા બઝ બનાવી રહ્યા હોય અત્યારે ફિલહાલ, તો ટોપ લૂઝિંગ કાઉન્ટર્સમાંથી મારે ડેફિનેટલી એક ડિસ્કસ કરવું છે, અને તે છે LT ફૂડ્સ. એક્સપોર્ટની સાથે જોડાયેલો બિઝનેસ છે સર, અને ચોખા આપણે જાણીએ છીએ LT ફૂડ્સ જે છે તે બાસમતી બેઝિકલી હાઈ ગ્રેડ યુએસમાં એક્સપોર્ટ કરે છે, અને ઓબ્વિયસલી ટેરિફને લઈને તે પણ ઇમ્પેક્ટમાં આવી શકે છે. LT ફૂડ સર એક વખત નજર કરી લઈએ, 355 પર 0.2% છે. વેલ, LT ફૂડની વાત કરીએ, કાઉન્ટર અત્યારે 355 પાસે છે, 200 MA અને નીચે પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે. પોસિબિલિટી છે કે 330 અને નીચે 320 સુધીના પણ લેવલ બતાવી શકે છે આ ઘટાડામાં, કેમ કે 200 MA ના નીચે જ મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે. વ્યૂ અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે, તો અગર આ કાઉન્ટર નીચે 330-320 સુધીના જો લેવલ બતાવે છે તો ખરીદી કરીને ચાલો, કેમ કે ત્યાં એક સારો સપોર્ટ પણ LT ફૂડ્સને આપણે મળતો જોવા મળી શકે છે. ઓકે, નેક્સ્ટ સ્ટોક આપણે વાત કરીશું તે છે KEC ઇન્ટરનેશનલ. KEC ઇન્ટરનેશનલમાં આપણે જોઈએ તો અહીંયાથી જે સમાચાર સારા એવો પહોંચી રહ્યું છે. કંપનીને 1,200 કરોડ આજુબાજુ નવા ઓર્ડર મળ્યા છે. નાણાકીય વર્ષ 2025માં પણ જોઈએ તો કંપનીની જે પાઇપલાઇન છે 24,000 કરોડ આજુબાજુ કંપનીની પાઇપલાઇન જોવા મળી છે. અને નાણાકીય વર્ષ 2025માં કંપનીની જે ઓર્ડર પાઇપલાઇન છે એમાં 36%નો ગ્રોથ જોવા મળ્યો છે, એટલે કે સારી એવી મજબૂત પાઇપલાઇન 2025માં તેમણે બનાવી છે. પરંતુ આજે નવા ઓર્ડર મળ્યા બાદ પણ સ્ટોક આપણને 3% ઘટાડો બતાવી રહ્યો છે. એક ટાઈમે 1313ના ઓલ ટાઈમ હાઈ હતા, 648 ન્યૂનતમ સ્તર, અત્યારે આપણને 770, એટલે કે ન્યૂનતમ સ્તર તરફ આપણે ઓલમોસ્ટ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. તો એક વખત સર KEC ઇન્ટરનેશનલ પણ ચર્ચા કરવો જોઈએ, કારણ કે ઓવરઓલ કંપનીના ઓર્ડર પાઇપલાઇન સારી એવી મજબૂત છે, સતત નવા ટ્રાન્સમિશન માટેના અહીંથી ઓર્ડર મળતા હોય છે, પરંતુ સ્ટોક એવું પરફોર્મન્સ નથી બતાવી રહ્યો સર. વેલ, વાત સાચી છે તમારી. ઘણા ટાઈમથી કાઉન્ટર જોવા જોઈએ તો એક સાઇડવેઝ મોમેન્ટમમાં ટ્રેડ કરે છે. લો લેવલ પર 755 અને ઉપલા મથાળે 815, 755 અને 815 ના લેવલની વચ્ચે જ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, અને જ્યાં સુધી કોઈ બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી હું ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે આ કાઉન્ટરમાં નથી આપી રહ્યો. ઇનફેક્ટ સર આજે હોટેલ સ્ટોક્સમાંથી ઈસ્ટ ઇન્ડિયા હોટેલ જબરદસ્ત હાઇલાઇટ થયો છે. આજે 380 પર અત્યારે ફિલહાલ 3.5-3.5% ઉપર છે. અને આપણે જાણીએ છીએ કે વેકેશન સિઝન, તમે ઓલરેડી બંને સ્ટોક્સ પણ ગરમી અને વેકેશન સિઝનના સિલેક્ટ કર્યા છે આજની સ્ટ્રેટેજીમાં, તો ઈસ્ટ ઇન્ડિયા હોટેલ પણ એક વખત જોઈ લઈએ. ઇવન લેમન ટ્રી, જે યોમિકા હમણાં વાત કરી હતી એક બ્રોકરેજ રિપોર્ટની, તેમાંથી એક લેમન ટ્રી પણ એમની પસંદ છે મેક્વાયરેની, તો એ પણ એક વખત ખાસ સમજીએ ઈસ્ટ ઇન્ડિયા હોટેલ અને લેમન ટ્રી. વેલ, 380 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે EIH લિમિટેડ. અને વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, એવું લાગે છે કે આવનારા દિવસોમાં પણ આપણને આ કાઉન્ટરમાં એક સારી રીતે તેજી જોવા મળી શકે છે. બટ થોડુંક કન્સર્ન 388 ના લેવલ પર આવતું જોવા મળી રહ્યું છે, કેમ કે 200 MA નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એ લેવલ પર અત્યારે હાલ પૂરતો આપણને જોવા મળી રહ્યું છે. જો આ લેવલ બ્રેક કરે પછી જ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 388 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે 435 સુધીના લેવલ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે. એટલે નો ડાઉટ આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. 388 બ્રેક કરે પછી જ આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. ઓકે, આ વાતથી આપણે લેમન ટ્રી હોટલ અને ઈસ્ટ ઇન્ડિયાની ઉપર હવે અમુક આપણે બેન્કિંગ સેક્ટર ઉપર આપણે આવીએ. સ્વાભાવિક છે કે હવે આપણને જે પરિણામોની સિઝન આવી રહી છે, એટલે ઘણી બધી કંપનીઓ અને બેંકો તરફથી આપણને એક અપડેટ આવતી જોવા મળી રહી છે. તો આમાં એક CSB બેંકની અપડેટ આપણને આવી છે Q4 માટેની. એમની જે ડિપોઝિટ છે 24% વધીને ઓલમોસ્ટ 36,861 કરોડ થઈ છે. સામે એમને જો કાસાની વાત કરીએ તો એમાં પણ 10.31% ગ્રોથ બતાવી રહ્યા છે, અને ગ્રોસ એડવાન્સથી સામે ઓલમોસ્ટ 31% અહીંયાથી ગ્રોથ બતાવી રહ્યા છે. હવે અપડેટ બાદ આપણે જોઈએ તો સ્ટોકમાં આજે એક 2.5% અપમૂવ જોવા મળી છે, અને 308 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. એક વખત સર CSB બેંક પણ જોવા જોઈએ કે જે રીતે એમને જે અપડેટ આવે છે એ બાદ સ્ટોક ક્યાંક ને ક્યાંક સર પોઝિટિવિટી બતાવી રહ્યો છે સર. વેલ, જોવા જઈએ તો 317-318 નો હાઈ બનાવેલું છે કાઉન્ટરે. એક્ઝેક્ટલી 200 MA પાસેનો જ હાઈ બનાવેલો છે. ત્યાંથી અત્યારે આપણને 307 ના લેવલનું પ્રોફિટ બુકિંગ પણ આવતા જોવા મળ્યું છે. કે વ્યૂ અત્યારે આ લેવલ પર સાઇડવેઝનો છે, અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. જ્યાં સુધી કાઉન્ટર 318 ઉપર સસ્ટેન નથી થતું ત્યાં સુધી આપણે આમાં કોઈ પણ પોઝિશન બનાવીને નહીં ચાલીએ.
એક સ્ટોક સર હું તમારા પાસે લઈને આવીશ, તમને મજા તો નહીં આવે બટ આપણે ચર્ચા કરવી જરૂરી છે. તમારી સ્માઇલથી ખબર પડી ગઈ કયો સ્ટોક છે, કહી દો ચલો. સર થોડું ભારે ક્વેશ્ચન છે. કહી દો તમે, તમને ખ્યાલ આવી જ ગયો છે લગભગ. વોડાફોન સર. રીઝન સર, હવે તમને મને બંનેને ખબર છે, આપણે કેટલી વખત વાત કરી છે વોડાફોનની એ પણ ખબર છે, બટ સર ટ્વિટર પર અમે બહુ એક્ટિવ હોઈએ છીએ અને જે કમ્યુનિટી અમે જે ખાસ ચલાવીએ છીએ અત્યારે તેમાં સવાલ સૌથી વધારે વોડાફોનના આવે છે કે હવે શું લોકોને સર 10 રૂપિયાથી ઓછા જે સ્ટોક હોય છે એમાં જ રસ હોય છે. આટલી બધી ઓપોર્ચ્યુનિટી માર્કેટ આપે છે તેમ છતાં પણ હવે ગઈકાલે 20%ની અપર સર્કિટ હતી એટલે બધાને ફરી એકવાર થયું કે હવે શું, તો આજે જુઓ ફરી એકવાર 0.5% નીચે છે. ક્વિક ચેક કરી લઈએ સર, તમને લાગે છે કોઈ સરકારે જે આ સ્ટેપ લીધા તેનાથી ફાયદો થશે સ્ટોકને? ટાઈમિંગ ફાયદો ડેફિનેટલી થશે, કેમ કે પોઝિટિવ વ્યૂઝ અત્યારે બની રહ્યો છે. જે ડેટને છે એટલે જે સ્પેક્ટ્રમ ફીસ છે એક પ્રકારનું ડેટ હતું અને એને ગવર્મેન્ટે ઇક્વિટીમાં કન્વર્ટ કરવાની વાત કરી છે. ગવર્મેન્ટે નહીં, આઈડિયાએ વાત કરી છે અને આઈ થિંક 30 વર્ષનો ટાઈમ પણ મળશે જ્યારે પરમિશન મળી જશે એક્સચેન્જ અને સીબી તરફથી. એટલે વ્યૂ અત્યારે ટાઈમિંગ માટે પોઝિટિવ સાઇડનો છે અને ગવર્મેન્ટે કીધું પણ છે કે જો આ થાય છે તો અમારું એવું કોઈ ડાયરેક્ટ ઇન્ટરવેન્શન નહીં રહે મેનેજમેન્ટમાં કે બધામાં. અમારો ખાલી વ્યૂ અને ખાલી સ્ટેક પૂરતો જ રહેશે, બાકી અમારું કોઈ પણ ઇન્ટરવેન્શન કંપનીમાં નહીં રહે. એ પણ ઘણી સારી વસ્તુ છે અત્યારે. સો મને એવું લાગે છે કે કોઈ પણ ઘટાડો આવે 7 રૂપિયા સુધીનો તો હું કહીશ કે 6 રૂપિયાના એસએલની સાથે એક વખત ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. એકાઉન્ટ ઉપરમાં આપણને 10 અને 10 જો બ્રેક કરે તો 11 સુધીના પણ લેવલ બતાવી શકે છે. બટ હા, આ જે વ્યૂ છે શોર્ટ ટર્મ પૂરતો જ છે, કેમ કે લોંગ ટર્મમાં હજુ પણ આ કાઉન્ટરનું પેઇંગ તો એમને એઝ ઇટ ઇઝ રહેવાનું જ રહેવાનું છે, કેમ કે જે ડેટ બટન અત્યારે આ કાઉન્ટર પર વધેલું છે એ એટલું ઇઝીલી મને નથી લાગતું કે આ કાઉન્ટર, આ જે સ્ટોક છે, આ જે કંપની છે એનો પીછો છોડે. મને હજુ પણ ખરાબ દિવસો આવનારા દિવસોમાં વોડાફોન આઈડિયાના જોવા મળી રહ્યા છે. ટાઈમિંગ માટે આ જે પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થયું છે એનો તમે બેનિફિટ લઈ શકો છો. ઓકે, તો ટાઈમિંગ માટે એથી થોડું બેનિફિટ લઈ શકાય છે, પરંતુ હાલ અહીંયાથી કોઈ ખાસ એટલી પોઝિટિવિટી વોડાફોન આઈડિયામાં જોવા નથી મળી રહી. સર CDSL ઉપર નજર કરો, અત્યારે 0.5%ની મજબૂતી છે. આ સ્ટોક હું એટલા માટે ચર્ચા કરવા માગું છું કારણ કે જસ્ટ રિસેન્ટલી સમાચાર પણ આવે છે કે હવે જે NSDLનો જે IPO આવવાનો હતો એપ્રિલ સુધીમાં 3000 કરોડનો, એને જ માટે થોડીક અહીંથી તેમને ટાઈમલાઈન આપવામાં આવી છે અને જુલાઈ સુધી તેઓ પોતાનો IPO લાવી શકશે. હવે સ્વાભાવિક છે કે અત્યારે આપણે જો ડિપોઝિટરીમાંથી જોઈએ તો જેમ સ્ટોક એક્સચેન્જમાં NSE BSE છે એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ મોનોપોલી ધરાવે છે, એ જ રીતે આપણે જોઈએ તો CDSL અને NSDL બે છે. NSDL સાથે માર્કેટ શેર ક્યાંક ને ક્યાંક થોડુંક વધારે છે, પરંતુ CDSL બાદ હવે જ્યારે NSDL લિસ્ટેડ થશે એટલે સ્વાભાવિક છે કે CDSLનો થોડોક માર્કેટ શેર એમાં પણ આપણને કન્વર્ટ થતો જોવા મળી શકે. એટલે આ જે સમાચાર છે એનાથી ઓવરઓલ અહીંયાથી જે લોંગ ટર્મ વ્યૂ આપણે CDSLનો વિચારવો હોય તો સર કઈ રીતે આપણે જોઈશું સર? ડેફિનેટલી એક ઇફેક્ટ આપણને ડેફિનેટલી જોવા મળશે NSDLના લિસ્ટિંગ પછી. CDSL અત્યારે 204 પર છે અને એક ટાઈમ પર 2000ના લેવલ પર ટ્રેડ પણ કરતો આપણને જોવા મળ્યો હતો અને એક સારા રિટર્ન પણ આ કાઉન્ટરે પોસ્ટ કર્યા છે. એક ટાઈમ પર જોવા જઈએ તો બોટમની વાત કરીએ તો 100 રૂપિયાના બોટમ પર ટ્રેડ કરવાનો ત્યાં 200ના લેવલ પર ટ્રેડ કરે છે અને એની પહેલા 2000ના લેવલ પર જઈને આવે છે. 20 ટાઈમ્સના રિટર્ન આ કાઉન્ટરે બતાવેલા છે અને જો NSDL લિસ્ટ થાય છે તો ક્યાંક ને ક્યાંક એક સેલિંગ પ્રેશર આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે, કેમ કે શેર હોલ્ડર્સ હોવા જોઈએ, ટ્રેડર્સ હોવા જોઈએ, થોડાક ડાયવર્સિફાઈ થઈ શકે છે. વ્યૂ અત્યારે ટાઈમિંગ માટે અત્યારે CDSL માટે પોઝિટિવ સાઇડનો છે. નીચેમાં 1170નો એક SL મેન્ટેન કરવાનો સલાહ રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 1260 અને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે 1290 સુધીના લેવલ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે ટ્રેડિંગ પૂરતો, શોર્ટ ટર્મ પૂરતો કાઉન્ટરમાં એક સ્પાર્ક જોવા મળી રહ્યો છે મને. ઓકે, 1260 અને 1290ના લક્ષ્યાંક આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. માર્કેટ ફરીથી 23,200ના લેવલ ઉપર આપણને એક સંભળતું જોવા મળી શક્યું છે. પરંતુ કુણાલ સર, આ સાથે સમય રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. જે સ્ટોકની ચર્ચા કરી છે અને રિકમેન્ડેશન આપ્યું છે, સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં મળી શકે છે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આજના દિવસે આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો. નજર કરવામાં તો શું છે, હવે વોલ્ટિલિટી જેટલી વધારે છે. 23,293, 23,158 તમારા બંને તરફની રેન્જ બની ગઈ. હવે આ રેન્જમાં બહુ જબરદસ્ત વોલ્ટિલિટી છે. 51,000 ફરી એકવાર બેંક નિફ્ટી સંભાળવાની કોશિશ કરી રહ્યું છે. ઉપર 51,240, 50,908. કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં બેંક નિફ્ટીની રેન્જ થોડી લિમિટેડ છે, બટ લેટ્સ સી આગળ શું થાય છે. અને મિડ કેપ સ્મોલ કેપ ફરી એકવાર લીલા નિશાનમાં આવીને લાલ નિશાનમાં આવ્યા છે. દેટ ઇઝ ઓલ્સો અ પ્રોબ્લેમ. તો અહીંયા પણ એક
અત્યારે નર્વસનેસ જોવા મળી રહી છે. તો આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું પહેલા પોણા કલાકના ઓપનિંગ બાદનું સમગ્ર જસ્ટિફિકેશન. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.